લેક્ચર 7માં આપણે આજે આગળ વધીએ છીએ. આજે આપણે એક ટોપિક શરૂ કરીએ છીએ, સ્યુડો ફોર્સ એટલે આભાસી બળ આપણે સમજવાનું છે. પહેલા સ્યુડો ફોર્સ જેને આપણે આભાસી બળ કહેવાના છે. હવે સ્પેલિંગ એ અઘરો છે. સ્યુડો બોલવું, પી બોલવું નતું, પી રાખ્યો હું કામ એમ. પણ હવે ઇંગ્લિશનું આ ટર્મિનોલોજી માં પી ને એને સાયલન્ટ છે, એટલે પસ્યુડો નહીં કહેવાનું, ખોટું સ્યુડો ફોર્સ જ છે, બટ સ્પેલિંગ પી થી સ્ટાર્ટ થાય. આભાસી બળ નામ પરથી જ ખબર પડી જાય કે આભાસી એટલે કંઈક આમાં આપણે આભાસ કરવાનો છે. હવે ટૂંકમાં આ જે હું ટોપિક ભણાવું છું, તમને હોમવર્ક પે નથી લખાયું, છેલ્લે હું અમુક ક્વેશ્ચન કહીશ. આ ટોપિક ન ભણાવ્યું હોય અને આપણે આખું ચેપ્ટર પૂરું કરી નાખીએ, 11th પતી જાય, 12th પતી જાય, મેઇન્સ એડવાન્સ તમે આપી આવો, કાંઈ આ ટોપિકની જરૂર જ ના પડે. આ ભણવાની જરૂર જ નથી આભાસી બળ. કારણ કે જેટલા બી આપણા મોડ્યુલના ક્વેશ્ચન છે, PYQ છે, જેટલી બી સ્ટાન્ડર્ડ બુકના ક્વેશ્ચન છે, આ બધા આભાસી બળ સમજ્યા વગર થાય જ. આ ક્વેશ્ચન આભાસી બળ સમજવાની કોઈ જરૂર નથી. તો શું કામ સમજવું છે? આભાસી બળથી, આ કોન્સેપ્ટથી એક બેનિફિટ એ થશે કે તમારું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન નાનું થશે. જે ગાણિતિક આપણે બધા પદ મૂકવાના હોય ને, એ નાનું થશે. એની કરતા બીજો મોટો બેનિફિટ છે કે તમારી કોઈ પણ ટફ કોન્સેપ્ટને સમજવા માટેની જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને, એ વધારે સ્મૂધ થશે, વધારે કમ્ફર્ટેબલ થશે. તમે કોઈ પણ વસ્તુને ઇઝીલી વિઝ્યુઅલાઇઝ કરી શકશો જે આગળ આવવાવાળી છે. એટલે બે મેઇન બેનિફિટ છે. પહેલા, કેલ્ક્યુલેશન ઇઝી બની જશે, અને બીજું કે તમારું ફિઝિક્સના ટફ પ્રોબ્લેમ જેટલા આપણે આગળ જતા સોલ્વ કરવાના છીએ, એમાં અન્ડરસ્ટેન્ડિંગ સારું થશે. એમ તમને સમજાશે કે ઓકે આવું બધું થઈ રહ્યું છે, જો તમે સ્યુડો ફોર્સ આભાસી બળ ભણ્યા હો તો. હવે પહેલું જ અહીંયા લખું છું છોકરાઓ કે તે ખોટું કે જુઠ્ઠું બળ છે. આવું બળ છે જ નહીં. તે ખોટું અથવા જુઠ્ઠું બળ છે. ચલ જુઠ્ઠા એના જેવું છે. ખોટું બળ, આવું બળ એક્ઝિસ્ટ જ નથી કરતું. ટૂંકમાં આપણે બીજી આમ સારી લેંગ્વેજમાં લખવું હોય તો કે તે અવાસ્તવિક બળ છે, વાસ્તવિક નથી. પણ તમે ખાલી એટલું યાદ રાખી લો ને કે જુઠ્ઠું બળ છે, એટલે ઘણું આપણને ખબર પડી જાય કે ઓકે ભાઈ આવું બળ એક્ઝિસ્ટ નથી કરતું. હવે આ ફોર્સને સમજવા માટે પહેલા તમને બે નિર્દેશ ફ્રેમને હું યાદ કરાવી દઉં. યાદ કરો, આપણે નિર્દેશ ફ્રેમ ભણ્યા હતા. નિર્દેશ ફ્રેમ કોને કહેતા હતા? તો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. તમે જે છે એ ક્લાસરૂમમાં બેઠા બેઠા મને જોઈ રહ્યા છો, તો તમારી માટે નિર્દેશ ફ્રેમ ક્લાસરૂમ થઈ ગઈ. તમે કોઈ વ્હીકલમાં બેઠીને જતા હો તો એ વ્હીકલ તમારી માટે નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. તમે ક્યાંથી અવલોકન લ્યો છો એને તમે નિર્દેશ ફ્રેમ કહેવાના છો બેઝિકલી. હવે અહીંયા આપણે બે પ્રકારની નિર્દેશ ફ્રેમ ભણ્યા હતા છોકરાઓ, યાદ કરો. નિર્દેશ ફ્રેમના પ્રકારો. કારણ કે આની માટે નિર્દેશ ફ્રેમના પેલા પ્રકારો જાણવા જરૂરી છે. પહેલો જે હતો એ જડત્વીય નિર્દેશ ફ્રેમ. યાદ કરો તમે, મેં કીધું હતું કે આનો મેઇન ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 4 માં આવશે, જડત્વીય નિર્દેશ ફ્રેમ. અને બીજું જે છે એ છોકરાઓ અજડત્વીય નિર્દેશ ફ્રેમ. હવે જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે શું ખબર છે? ટૂંકમાં તમારી જે જગ્યાએ તમે અવલોકન લેતા હો, નિર્દેશ ફ્રેમ એટલે છોકરા હવે તમને યાદ હોવું જોઈએ, મેં પહેલા લખાયું હતું, આજે હું રિપીટ નહીં કરાવું.
તમે જ્યાંથી અવલોકન લ્યો છો, જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન લ્યો છો એને તમે નિર્દેશ પ્રેમ કહો છો. અવલોકન શેના લક્ષો લેશો? કોઈ પદાર્થનું સ્થાનાંતર, વેગ, પ્રવેગ, સમય, આ બધું તમે જ્યાંથી બેઠા બેઠા માપતા હશો એ જગ્યાને તમે નિર્દેશ પ્રેમ કહી શકીએ. જેમ કે જનરલી અત્યાર સુધી આપણે જે કાંઈ ભણ્યા, સાંભળજો, બધું બહુ કામનું બોલું છું, બધું લખી નહીં શકીશ, કે લખવામાં એક લિમિટેશન છે આજના ટોપિકમાં, એટલે બધું બોલું છું કે આપણે અત્યાર સુધી જેટલા પ્રોબ્લેમ કરતા હતા ને એના માટે નિર્દેશ ફ્રેમ ગ્રાઉન્ડ હતી, જમીન આપણી નિર્દેશ ફ્રેમ હતી અત્યાર સુધી. હંમેશા કઈ કહું કે ન કહું, કોઈ દી અત્યાર સુધી નિર્દેશ ફ્રેમની મેં વાત જ ના કરી. દેટ મીન્સ કે અત્યાર સુધી જેટલા પ્રોબ્લેમ આપણે કર્યા એ બધા ઓલમોસ્ટ જમીન પરથી કર્યા. એક લેક્ચરમાં મેં તમને કીધું હતું, યાદ કરો, કે આપણે લિફ્ટમાંથી ઊભા રહીને અવલોકન લઈએ તો શું થાય અને જમીન પરથી લઈએ તો કેમ લખવાનું, આ મેં તમને આખું એક વખત સમજાવ્યું હતું. બાકી હંમેશા આપણી નિર્દેશ પ્રેમ અત્યાર સુધીના ફિઝિક્સની અંદર તમે એવું જ માનીને ચાલો કે આપણી નિર્દેશ પ્રેમ જમીન જ હતી, ગ્રાઉન્ડ જ હતી. હવે જડત્વીય નિર્દેશ પ્રેમ એટલે કે અચળ વેગ વાળી નિર્દેશ પ્રેમ. જડત્વીય નિર્દેશ પ્રેમ એટલે જેમાં વેગ અચળ હોય છોકરાઓ, 0 હોય તો 0 હોય અને કોઈ પર્ટિક્યુલર મૂલ્ય હોય તો ઈ હોય. ધેટ મીન્સ કે છોકરાઓ પ્રવેગ 0 હોય. હું એવી નિર્દેશ પ્રેમમાંથી અવલોકન લઉં કે જે નિર્દેશ પ્રેમનો યા તો વેગ અચળ છે યા તો વેગ 0 છે. માની લો અહીંયા ઊભો છું, ઊભા ઊભા અવલોકન લઉં છું, હું જે જગ્યાએ ઊભો છું એ ખરેખર જમીન છે, તો જમીનને હું અત્યારે સ્થિર માનું છું. જમીન સ્થિર છે નહીં, આ હું તમને હમણાં સમજાવું. મારા બધા જ સ્ટેટમેન્ટ સ્ટાર્ટિંગમાં કોન્ટ્રોવર્સિયલ લાગશે તમને, એમ થશે કે આવું કેમ. હું બધાના ખૂબ શાંતિપૂર્વક જવાબ આપીશ. ટોપિક ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવો છે. કે પહેલા હું એમ કહું છું વેગ અચળ છે. પહેલા તમે એક સમજી લો કે તમે એક સાયકલમાં જઈ રહ્યા છો અને તમારી સાયકલ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી જાય છે, તો તમારી સાયકલ ઈ જડત્વીય નિર્દેશ પ્રેમ થઈ. કાં તો તમે સાયકલ ઉપર ઊભા છો તો એનો વેગ 0 છે, સોરી એનો વેગ 0 છે એટલે પ્રવેગ 0, તો એ જડત્વીય નિર્દેશ પ્રેમ થઈ. અને જો તમે 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી જાઓ છો સાયકલમાં, તોય એ સાયકલનો પ્રવેગ, વેગનો ફેરફાર તો 0 જ થયો, તોય એ જડત્વીય નિર્દેશ પ્રેમ થઈ. અને બીજી જે છે એ અજડત્વીય નિર્દેશ પ્રેમ, જેમાં હું એમ કહીશ કે છોકરાઓ વેગ અચળ ન હોય, વેગ ડઝ નોટ ઇક્વલ ટુ અચળ, વેગ બદલાતો હોય. ધેટ મીન્સ કે પ્રવેગ તમને 0 નહીં મળે, પ્રવેગ કંઈક મળશે. વેગ બી અચળ નહીં હોય અને પ્રવેગ 0 નહીં હોય. જેમ અહીંયા પ્રવેગ 0 હતો એમ અહીંયા પ્રવેગ 0 નહીં હોય. ટૂંકમાં પ્રવેગિત ગતિ કરતી નિર્દેશ પ્રેમ. અજડત્વીય નિર્દેશ પ્રેમ એટલે પ્રવેગિત ગતિ કરતી નિર્દેશ પ્રેમ. અને આ જડત્વીય નિર્દેશ પ્રેમ એટલે છોકરાઓ અચળ વેગી ગતિ કરતી નિર્દેશ પ્રેમ. અચળ વેગી ગતિ કરતી નિર્દેશ પ્રેમ. ચાલો, આ આપણને રિવિઝનના તौर પર મેં તમને કીધું, આ તો આપણું રિવિઝન હતું. હવે જો છોકરાઓ, આપણે મેં કીધું એમ કે અત્યાર સુધી તમે જેટલા પ્રોબ્લેમ કર્યા એ બધા ગ્રાઉન્ડ પરથી કર્યા. હવે ગ્રાઉન્ડમાં તમને એમ થાય કે સાહેબ, હા ઋત્વિક સર આનું કઈ કરજો, આવું ન થાય. એટલે સેન્ટરમાં છોકરાઓનો કોઈનો વાંક નથી, પણ સેન્ટરમાં એવું હોય ને તો જાણ કરી દો કે પેલા 11માં 5-10 છે ને સ્ટાર્ટ કરી રાખે, કારણ કે છોકરાઓનો કાંઈ વાંક નથી આમાં. મેં પહેલા હું કીધું એ કાંઈ એને ખબર જ નહીં હોય ને તો એને કાંઈ આજે લેક્ચરમાં ભેગું જ નથી થવાનું. પેલા આપણે આભાસી બળ સ્ટાર્ટ કર્યું હતું, સ્યુડો ફોર્સ. મેં એવું કીધું કે સ્પેલિંગમાં પી સાયલન્ટ રાખવાનો છે. હું કામ લગાડ્યું હોય તો હવે જેને લેંગ્વેજ બનાવી એને ખબર, બોલવો જ નહોતો લખવો હું કામ. એનું ગુજરાતી આભાસી બળ. તે ખોટું અથવા જૂઠું બળ છે. આ બળ ભણવાની ખરેખર કોઈ જરૂર નથી. દરેક ક્વેશ્ચન આવનારા જે છે એ બધા જ ક્વેશ્ચન આપણે આ બળ ભણ્યા વગર કરશું. એટલે આજે જો મેં તમને હોમવર્ક કેમ કઈ નથી લખાયું, કારણ કે હું તમને જવાબો લાવવામાં કે મોડ્યુલ ફટાફટ પતાવવામાં માનવાનો જ નથી. હું તમને દરેક પ્રોબ્લેમ આભાસી બળ લીધા વગર અને આભાસી બળ લઈને બે રીતે કરાવવાનો છું.
તમને સમજાવવું જોઈએ કે ઓકે ભાઈ ખરેખર આની કાંઈ જરૂર નથી, પણ આ કામનું છે. આનાથી આપણું મેથેમેટિક્સ ઇઝી બનશે. અને બીજું, આભાસી બળ તમે ભણ્યા હો તો કોઈ બી ફિઝિક્સના કોન્સેપ્ટને તમે સરળતાથી સમજી શકશો. તમારું એ કોન્સેપ્ટને ફીલ જે છે એ ઇઝીલી ફીલ તમને આવશે કે હું શું કહેવા માંગુ છું. એટલે મેઇનલી આપણે બીજા પોઈન્ટ માટે કે વસ્તુને સારી રીતે ફીલ કરી શકીએ ફિઝિક્સની અંદર, એટલા માટે આપણે આભાસી બળ સમજવાનું છે. અચ્છા, તે ખોટું અથવા જૂઠું બળ છે તે અવાસ્તવિક બળ છે. નિર્દેશ ફ્રેમના બે પ્રકારો, જડત્વીય અને અજડત્વીય. નિર્દેશ ફ્રેમ કોને આપણે કીધી કે જે પરિસ્થિતિમાંથી અને જે જગ્યાએથી તમે અવલોકન લ્યો એને નિર્દેશ ફ્રેમ કહેવાય. જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે એવી નિર્દેશ ફ્રેમ કે જેનો વેગ અચળ હોય. ઇન શોર્ટ, વેગનો ફેરફાર એટલે કે પ્રવેગ 0 હોય. અચળ વેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ એ જડત્વીય થઈ ગઈ. અજડત્વીયમાં પ્રવેગિત નિર્દેશ ફ્રેમ કે જેમાં વેગ અચળ ન હોય અને પ્રવેગ 0 ન હોય, એટલે અજડત્વીય નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. હવે હું તમને સમજાવતો તો ઈ કે ભાઈ આપણે અત્યાર સુધી જેટલા પ્રોબ્લેમ કર્યા એ બધા ગ્રાઉન્ડ પરથી કર્યા, જમીન પરથી. હવે જમીન એટલે આપણી પૃથ્વી. મેં તમને પહેલા કીધું તો હું એમ કહું કે અહીંયા આપણે ઊભા છીએ એટલે તમે સમજી જવાનું કે તમે પૃથ્વી પર ઊભા છો. આપણે આમ લઈએ છીએ તો આપણે અહીંયા ઊભા હોય એટલે આપણે પૃથ્વીની સપાટી પર જ ઊભા રહીએ છીએ. હવે સમજાવવું એ બધું સમજજો હો, શાંતિથી. પૃથ્વી પર છીએ. મેં શું કીધું અત્યાર સુધી જેટલા પ્રોબ્લેમ કર્યા બધા જમીન પરથી કર્યા. જમીન મીન્સ કે પૃથ્વી. પૃથ્વી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. પૃથ્વી પોતાની ધરીની ફરતે ભ્રમણ કરે છે. બે ભ્રમણ થઈ ગયા, એક સૂર્યની આજુબાજુ ભ્રમણ અને બીજું ધરા ભ્રમણ. તો કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો એટલે યાદ કરો મેં તમને કીધું હતું કે એ પ્રવેગિત ગતિ થઈ. વર્તુળાકાર માર્ગે સતત વેગની દિશા તો બદલાવાની જ છે. તો બેમાંય પ્રવેગિતમાં યાદ કરો આપણે એક યુનિફોર્મ સર્ક્યુલર મોશન મીન્સ કે નિયમિત પ્રવેગી ગતિ, સોરી નિયમિત વર્તુળાકાર ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન, અને બીજું નોન યુનિફોર્મ સર્ક્યુલર મોશન મીન્સ કે અનિયમિત વર્તુળાકાર ગતિ. આવી બે ગતિ ભણ્યા હતા. એમાં મેં કીધું હતું કે નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય એટલે કેન્દ્ર તરફ પ્રવેગ આવે, કેન્દ્રગામી પ્રવેગ v²/r. અને અનિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય તો કેન્દ્રગામી પ્રવેગી આવે અને સ્પર્શીય પ્રવેગી આવે. યાદ કરો, આ બધું આપણે એક્ઝેક્ટલી તમારું દિવાળીનું વેકેશન પડવાનું હતું ને એની પહેલા જ ભણ્યા હતા. તો પૃથ્વી, તમને એમ થાય કે સાહેબ પૃથ્વી જે છે એ તો પૃથ્વીને જડત્વીય કેવી કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ કેવી, આ હું તમને સમજાવી રહ્યો છું. હવે ખરેખર પૃથ્વી જે છે એ છોકરાઓ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે વર્તુળાકાર માર્ગે. પૃથ્વી જે છે એ ધરા ભ્રમણે કરે છે એટલે પ્રવેગિત નિર્દેશ ફ્રેમ થઈ. હવે પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં આપણે વિચાર કરવા જઈએ કારણ કે પ્રવેગિત તો છે જ તે, કેન્દ્રગામી પ્રવેગ તો આવે જ તે, અને પ્રવેગિત નિર્દેશ ફ્રેમ એટલે તો સાહેબ અજડત્વીય નિર્દેશ ફ્રેમ થઈ. સાચી વાત છે. અને તમે અત્યાર સુધી એમ કીધું કે આપણે બધા અવલોકન પૃથ્વી પરથી દેતા હતા અને પૃથ્વીને તમે સ્થિર માનતા હતા. તો એ વાત બી સાચી છે. તો હવે સાહેબ સાચું હું, બે સાચી તો સાચું હું, આવું તો કેમ શક્ય બને? હવે સમજો, તમને કોઈ પૂછે ને કે પૃથ્વી કેવી નિર્દેશ ફ્રેમ? અજડત્વીય. કે પૃથ્વી એના સૂર્યની આજુબાજુ ધરા ભ્રમણને કારણે એની અંદર પ્રવેગ આવે જ છે, તો પ્રવેગિત નિર્દેશ ફ્રેમ હતી. બટ આપણે પૃથ્વીને સ્થિર માનીને ચાલવાના છીએ અને આખો કોન્સેપ્ટ સમજવાના છીએ. એટલા માટે અત્યાર સુધી જે કાંઈ આપણે પ્રોબ્લેમ કર્યા, આપણે ઊભા જ છીએ તો આપણે એમ હલે છે, આપણે અમુક ક્યાં કઈ હલે છે? આ પૃથ્વી સ્થિર તો છે, આપણે સ્થિર માનીને ચાલીએ છીએ. બાકી આપણે જેના ઉપર ઊભા છીએ પોતે તો શું કરે છે? સૂર્યની ફરતે ભ્રમણ, પોતાની ધરા ફરતે ભ્રમણ, એટલે ત્યાં તો પ્રવેગ આવે જ છે. એટલે આપણા મોડ્યુલના અમુક MCQમાં આવશે કે પૃથ્વી અને કેવી નિર્દેશ ફ્રેમ તરીકે લેવી? અજડત્વીય. બટ આપણે એને સ્થિર માનીને ચાલીએ છીએ કારણ કે આપણી સાપેક્ષે આ સ્થિર છે એટલે આપણે સ્થિર માનીને ચાલીએ છીએ અને બધી વસ્તુનું એનાલિસિસ કરીએ છીએ. તો હવે આપણે આભાસી બળને કેવી રીતના ફીલ કરવું એ આખું સમજવાનું શરૂ કરીએ. હજી એના 3-4 પોઈન્ટ, 3 કામના પોઈન્ટ છેલ્લે હું લખાવું છું. પહેલા તો એ ખોટું અથવા જૂઠું બળ છે, તે અવાસ્તવિક બળ છે, અને મેં નિર્દેશ ફ્રેમનું મેં તમને ડિસ્કશન કર્યું. આભાસી બળ સાંભળજો. આભાસી બળ આપણે ત્યારે જ લેવાનું જ્યારે આપણે અવલોકન અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી કરી. આ વાત હું લગભગ 5-10 વાર બોલીશ. આભાસી બળ ત્યારે જ લેવાનું જ્યારે આપણે અવલોકન અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી કરી. અજડત્વીય. ઇંગ્લિશે યાદ રાખજો, આને ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ કહેવાય, આને નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ કહેવાય. આ છે ને,
હું એટલા માટે કહું છું કે હજી આના બધા ટફર સાઈડના પ્રોબ્લેમ માટે જે અલગ લેક્ચર લઉં ને એમાં હું હિન્દી ઇંગ્લિશ બે ભેગું લઉં છું, તો તમને ત્યારે થોડી ખબર રહે એટલા માટે. નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ. ઓકે, હવે ભણવાનું શું કામ? તમને ભણવાનું શું કામ? હવે સાંભળો છોકરા, ન્યૂટનના ગતિના નિયમો આપણે ભણ્યા ને, પહેલો, બીજો ને ત્રીજો. જો તમને આખું કોન્સેપ્ટ આપું ને તમને આમ હોડકાર ઉતરી જાય ને એવી મજા આવશે આ સમજ્યા પછી. કે ન્યૂટનના પહેલો નિયમ, બીજો નિયમ ને ત્રીજો નિયમ એ માત્ર ને માત્ર ઝડત્વીય નિર્દેશ ફ્રેમ માટે જ લાગુ પડતા હતા. અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનના ગતિના એકેય નિયમો લાગુ જ નહોતા પડતા. એટલે ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં હજી તમારે એક પોઈન્ટ એડ ઓન કરવો હોય ને તો કરી શકો કે ન્યૂટનના ગતિના બધા જ નિયમો લાગુ પડે. ન્યૂટનની ગતિના બધા જ નિયમો લાગુ પડે. આની અંદર લખી શકો ન્યૂટનની ગતિના એકેય નિયમો લાગુ ન પડે. હવે જો આમાંય તમને કોન્સેપ્ટ આપો કે સાહેબ બધા નિયમો એટલે કયા? પહેલો નિયમ યાદ કરો. પહેલો નિયમ મેં કીધો હતો જડત્વનો નિયમ. બીજો નિયમ હતો યાદ કરો અસંતુલિત બળોનો નિયમ. અને ત્રીજો નિયમ યાદ કરો ક્રિયા પ્રતિક્રિયા બળોનો નિયમ. પહેલા જડત્વનો નિયમ હતો અને એ નિયમમાં મેં એમ કીધું હતું કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય એ સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો હોય તેની અચળ વેગી ગતિ શરૂ રાખે. યાદ કરો આપણે આવું કીધું હતું. ઓકે, હા બરાબર છે, આપણે ઉભે ના હતા. હવે પહેલા નિયમ ઉપરથી બીજો નિયમ આવતો હતો ને F બરાબર m. બળ ન લાગે ત્યાં સુધી અસંતુલિત બળો ક્યાંથી થવાના? અને ક્રિયા બળ જ નહીં હોય સામે પ્રતિક્રિયા બળ ક્યાંથી આવવાનું? એટલે પહેલા નિયમ ઉપરથી બીજો આવ્યો અને એના ઉપરથી ત્રીજો આવ્યો. હવે આપણે અહીંયા હું તમને એમ કહું કે પહેલો નિયમ કોનો નિયમ હતો? યાદ કરો જડત્વનો નિયમ. અને જડત્વ પરથી જ ઝડત્વીય નિર્દેશ ફ્રેમ આવી. કારણ કે પહેલા નિયમનું પાલન થાય તો જ બીજો નિયમ આવે ને તો જ ત્રીજો નિયમ આવે. એટલે આપણે પહેલો નિયમ જડત્વનો હતો તો જે નિર્દેશ ફ્રેમમાં પહેલા નિયમનું પાલન થવાનું ને બીજાનું ત્રીજાનું થવાનું, એટલે જડત્વ પરથી જ ઝડત્વીય નિર્દેશ ફ્રેમ આવી. અને જે જગ્યાએથી તમે જે નિર્દેશ ફ્રેમમાંથી પહેલા નિયમનું પાલન જ ન થવાનું, મીન્સ કે પહેલો નિયમ એટલે જડત્વનું પાલન જ ન થવાનું, તો ત્યાં બીજો ત્રીજો નિયમનું પાલન નહીં થાય, એટલે અઝડત્વીય નિર્દેશ ફ્રેમ. એટલે જડત્વીય ને અઝડત્વીય નામ જ ન્યૂટન પરથી પડ્યા છે, ન્યૂટનના પહેલા નિયમ પરથી, જડત્વના નિયમ પરથી કે પહેલાનું પાલન થાય તો બીજો ત્રીજો વેલિડ, એટલે જડત્વીય નિર્દેશ ફ્રેમ. પહેલાનું પાલન ન થાય એટલે બીજો ત્રીજો ન ચાલે, એટલે અઝડત્વીય. હવે અત્યાર સુધી મેં તમને બધું લખાયું જ તે સાહેબ તમે એ તો સમજાવો કે પાલન શું કામ ન થાય? યસ, હવે તમારો કરેક્ટ ક્વેશ્ચન આવ્યો. હવે હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું છું. આખે આખું આપણું ડિસ્કશન એક એક્ઝામ્પલ ઉપર આપણે લઈ જઈએ. ચાલો, એક ફિઝિકલ સિચ્યુએશનથી જ હું સમજાવીશ તો જ તમને આ સમજાશે. બાકી આભાસી બળ એ બી એક આભાસી ઘટનાની જેમ મનમાં રહી જશે. કે આવી રીત નહીં, આ એક રોડ છે છોકરાઓ, સ્ટ્રેટ રોડ છે. રોડ ઉપર એક ટ્રક, રોડ ઉપર એક ટ્રક જે છે એ ગતિ કરી રહ્યો છે. અહીંયા આપણે ટ્રક દોરશું આવી રીતના. આ ટ્રક કેવી ગતિ કરે છે હું હમણાં તમને સમજાવું. તો પહેલા ટ્રક આવી રીતના. હવે આપણે ટ્રકના પ્રવેગ વિશે વાત કરીએ. કેવી રીતના એના ટાયર છે, આ ટ્રક છે. ટ્રક જમણી બાજુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ થયો સાહેબ, એટલે મારે કઈ નિર્દેશ ફ્રેમ કહેવાય? તું ક્યાં બેઠો છે? તું ક્યાં બેઠો? ક્લાસરૂમમાં બેઠો છે ને, જમીન પર છું ને, તો હજી ઝડત્વીય.
તું એમ વિચાર ને કે હું ટ્રક ઉપર ચડીને બેઠો છું, હા હવે હું ક્યાં ગયો? ટ્રક ઉપર. ટ્રક શું કરે છે? પ્રવેગી ગતિ. તો તારે તારી નિર્દેશ પ્રેમને અજડત્વે બોલાય. બાકી તું બેચ ઉપર બેઠા બેઠા ડિસ્કસ કરતો તો ભાઈ તારી જે ગતિ છે, સોરી તારી નિર્દેશ પ્રેમ જે છે એ જડત્વીય જ છે. તારે તારી જાતને પહેલા અહીંયા મૂકવી પડે. મીન્સ કે આપણે બધા વિચારશું કે આવી રીતના હું અહીંયા છે ને આ ટ્રકની સપાટી સ્મૂધ લઉં છું. કારણ કે જો આની આ બધી જ વસ્તુ તમને ફ્રિક્શનની અંદર પછી રફ સપાટી લઈને સમજાવીશ. આ સપાટી સ્મૂધ છે, લીસી. અહીંયા આવી રીતનું હેન્ડલ છે, કારણ કે હેન્ડલ મારે આપવું પડે ને તમે અહીંયા આવી રીતના ઊભા છો અને હેન્ડલને પકડી રાખ્યું છે. કારણ કે નહીં તો લીસી સપાટી ઉપર ઊભા જ કેમ રહી શકો? તમે લપસી જ જાઓ ને, એટલા માટે મેં તમને ત્યાં હેન્ડલથી પકડાયું છે. હવે અહીંયા હું એક પાછળ આવી રીતનો બ્લોક મૂકું છું. બરાબર સમજજો. આવી રીતનો એક બ્લોક પડ્યો છે 4 કિલોગ્રામનો. હા 4 કિલોગ્રામનો એક બ્લોક પડ્યો છે ટ્રક માટે. સપાટી લીસી છે. આ બહુ મેટર કરે છે. સપાટી જે લીસી છે ને, હું ત્રીજી ચોથી વાર બોલું છું, એ વર્ડ મેટર કરે છે. સાહેબ ઘર્ષણ વાળી હોત તો તોય સમજાવીએ ગયે, પણ એ પછી જોશું. હવે આપણે અહીંયા આ 4 kg નો છે એટલે એનું માસ હું એમ લઈ લઉં. ચાલો આ ટૂંકમાં એમ દળનો એક પદાર્થ છે, તો એનું માસ એમ છે. તો નીચે તરફ છોકરાઓ mg લાગે, કારણ કે પૃથ્વી તો એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડવાની જ છે, એની માટે કઈ સંપર્ક જરૂરી નથી. તો નીચે તરફ તો mg લાગે, ઉપર તરફ ટૂંકમાં આ બ્લોક છે એ ટ્રકની સપાટીને પુશ કરે તો ઓલો સામે એને પુશ કરે, એટલે પુશિંગ ફોર્સ આમ નોર્મલ આવી જાય. અને n ઇઝ ઇક્વલ ટુ 4g. g ની વેલ્યુ 10 મૂકો તો છોકરાઓ 40 ન્યૂટન ફોર્સ લાગી જાય, નો પ્રોબ્લેમ. હવે અહીંયા હું ક્વેશ્ચન પૂછું છું. બ્લોક પર લાગતું બળ, બ્લોક પર અનુભવાતું બળ શોધો. બ્લોક પર અનુભવાતું બળ શોધો. કોના દ્વારા? તો કે ભાઈ આ બોય દ્વારા. આ બોય છે. અને આ બ્લોક સ્થિર પડ્યો છે. હવે કોક એમ કે હું સાહેબ તમે મસ્તી કરો છો, બ્લોક સ્થિર પડ્યો ને તમે પાછા બળની વાત કરો, 0 જ આવે ને જવાબ. એવું નથી. જો સમજાવું તમને. હવે આપણે બે જગ્યાએથી અવલોકન લઈએ. આખી વસ્તુને સમજજો. સોલ્યુશન ઉપર આપણે એનું સ્ટાર્ટ કરીએ છોકરાઓ. તો અહીંયા જ પતી જશે સોલ્યુશન, એટલું કઈ લાંબુ છે જ નહીં. હવે તમે બધા વિચાર કરો કે આ ભાઈ આવી રીતનો મારો હાથ છે, અહીંયા આવી રીતનો મારો હેન્ડ છે, આમ આ મોબાઈલ પડ્યો છે. હવે આ સપાટી અહીંયા પડ્યો છે એટલા માટે કારણ કે ખરબચડી છે છોકરાઓ, લીસી નથી. હું ગ્રાઉન્ડ પરથી જોઉં ને આ જ વસ્તુને, અહીંથી ગ્રાઉન્ડ પરથી, એટલે એક અહીંયા આપણે ગ્રાઉન્ડ પરથી છે. આ બોય એ તમારો ઓબ્ઝર્વર 2 છે. ઓ એટલે ઓબ્ઝર્વર, અવલોકનકાર. અને એક વખત અહીંયા હું કોક રાખી દઉં છું ઓબ્ઝર્વર 1. ઓબ્ઝર્વર 1. હવે આ ઓબ્ઝર્વર 1 ને શું લાગશે? ઓબ્ઝર્વર 1 એટલે ક્યાં છે છોકરાઓ? ગ્રાઉન્ડ પરથી. O1. O1. O1 ને શું લાગશે જોઈએ, જે જમીન પર છે. કે સાહેબ આમ ટ્રક હતો, આમ બ્લોક પડ્યો હતો, ટ્રક પ્રવેગી ગતિ કરે છે. હવે ટ્રક પ્રવેગી ગતિ કરે તો સાહેબ બ્લોક એની હારવાર જાય કે ન જાય? ના, બ્લોક ન જાય, કારણ કે સપાટી લીસી છે. જમીન પરથી કોઈ અવલોકન કરે જોશે ને તો એને એમ લાગશે કે ટ્રક આગળ વયો ગયો ને બ્લોક ન્યા પડી ગયો. તો આમ હતું, જેવી ટ્રકે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી અચળ પ્રવેગથી ગતિ શરૂ કરી
એટલે ટ્રક વ્યો ગયો અને બ્લોક પડી ગયો. સાહેબ એવું અમે તો કોઈ દી જોતા જ નથી. અમે તો ઘરે અમારે તો ઘણી જગ્યાએ અમારે ઓલા સિમેન્ટના ટ્રક આવે ને કોઈ દી એવું નથી જોયું. પણ તમે જે જોયું ને એ રિયાલિસ્ટિક સિચ્યુએશન હતી. સિમેન્ટની થેલી અને ટ્રકની સપાટી વચ્ચે ત્યાં ઘર્ષણ હતું. હું તમને આદર્શ સ્થિતિનો વિચાર કરું છું કે ભાઈ અહીંયા લીસી છે સપાટી, ઘર્ષણ છે જ નહીં. ઘર્ષણ છે જ નહીં તો થવાનું ઈ જમીન ઉપરથી તમે જુઓ કોઈ બી લીસી વસ્તુ હોય જમીન ઉપરથી જુઓ તો આ આગળ વ્યૂ જાય એટલે બ્લોક ને ત્યાં પડી જાય, કામ પૂરું. ને ચોખ્ખી વાત છે ને. તમને હું એક સિમ્પલ કહું, તમને હું એક સિમ્પલ વસ્તુ કહું કે આ બ્લોકને તમે જોવો છો, જો અહીંયા ઘર્ષણ હોય તો એની સાથે લઈ જવાનું છે એટલે ત્યાં ફ્રિક્શન આવી જાય. ફ્રિક્શન વખતે આના એક્ઝામ્પલથી પાછું હું તમને સમજાવીશ. પણ ઓવન ઓબ્ઝર્વરને તો એવું જ લાગશે કે ભાઈ ટ્રક આગળ નીકળી જશે અને બ્લોક ત્યાં જ પડી જશે. ને રિયાલિટીમાં આવું જ થવાનું. જો ઘર્ષણ ન હોય તો બ્લોક ત્યાં પડી જાય. પણ હવે આ O2 માટે આવું પડી જાય ન્યા જોજો. હું વારંવાર કહું છું, 20મા વર્ષનો અમારો એક્સપિરિયન્સ બોલે છે, કહું છું કે આ સપાટી લીસી છે ભાઈ. પછી ઘર્ષણ ભેગું થશે ત્યારે જોશું આપણે ત્યારે હું થાય. અત્યારે તમે એમ વિચારો કે અહીંયા સાહેબ અમારા ઘરે બાજુમાં જ કામ હાલે છે ને સીટની એક સિમેન્ટની થેલી ત્યાં પડી હતી તો નથી પડતી. મેં કીધું યાર કે ત્યાં ઘર્ષણ હોય. હવે તમે છો અહીંયા બધા આપણે ટ્રક ઉપર બેઠા છીએ અને ટ્રકને તમે આવી રીતના પકડીને રાખ્યા છે કારણ કે તમે ન ઉભા રહી શકો. જો તમે ટ્રકને ન પકડો તો તમારી એવા રીત થાય કારણ કે લીસું તો જોઈએ ને. એટલું તો ખબર ને કે આપણા સ્લીપરના કે આપણા શૂઝના કે સેન્ડલના તળિયા ઘસાઈ ગયા હોય, એકદમ ફ્લેટ થઈ ગયા હોય તો આપણે કેવા લપસી જઈએ તો ખબર જ છે ને આપણને બધાને. હવે ન ખબર હોય તો એક વખત પ્રેક્ટિકલી ફીલ કરજો એટલે ખબર પડશે. તો અહીંયા તમારે પકડીને ઊભું રહેવું પડે. હવે તમે આમ ટ્રકને આમ પકડીને ઊભા છો અને તમને વાંહે જોવાની તો બહુ ટેવ હોય જ, આપણે જનરલી ધ્યાન જતું જ હોય પાછળ. એટલે તમે પાછળ વળીને આમ ઓલા આને જોયા, આમ અહીંથી આમ નજર, યુ નો તિરછી નજર છે. તો આમ ટ્રક જતો તો તિરછી નજર છે બ્લોક કો દેખા તો આપણને એમ લાગશે કે મારો બેટો બ્લોક પાછળ ગયો છે. આવું અમને નથી લાગતું. તમે કોઈ દી ટ્રેનમાં બેઠા હો અને ટ્રેનમાં બેઠા બેઠા ઓલા થાંભલાને જોવો ને તો તમને એમ લાગે ખરા થાંભલા પાછળ જાય છે. ખરેખર થાંભલા સ્થિર જ હોય. એ તો આપણને હવે ખબર પડી ગઈ હોય આ ઉંમરે પહોંચતા પહોંચતા. પણ નાનપણમાં કોઈ દિવસ આવી મોજ કરી હોય. હવેના છોકરાઓ માટે અઘરું છે કારણ કે હવે તો બધા ઓલા યુ નો હા બસ એમાં જ હોય. એટલે તમે કોઈ દિવસ ટ્રેનમાં બહાર ગયા હોય એમ યુ નો એક્સપ્લોર કર્યું હોય તમને ખબર હોય કે આપણને એમ લાગે, મને થતો આવા પ્રશ્ન ખારા મને કેમ પાછળ જતા દેખાય છે. હવે આપણું કોડ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હોય કે ઠીક એ દેખાય છે બાકી કઈ જતા ન હોય. એ પછી જવાબો સુધી તો આપણે પહોંચતા જ ન હોય. તો આપણને તમે અહીંયા ઊભા છો તો તમને એમ લાગશે કે આ અમારો બેટો પાછળ ગયો ગયો. પાછળ ગયો હું કામ યાર? પહેલા એ સ્થિર હતો. તમારો ટ્રક, તમે પહેલા ટ્રક સ્થિર, તમે ટ્રક ઉપર, તમે સ્થિર, બ્લોકે સ્થિર અને જેવો ટ્રક હાલવાનો શરૂ થાય જેવી ટ્રકે પ્રવેગી ગતિ કરી એવું તમને એમ લાગ્યું કે આ મારો બેટો પાછળ ગયો. તમને આની ઉપર એક પાછળ ગયો ધેટ મીન્સ તમને ખબર જ છે, તમે ન્યૂટનના નિયમો જાણો છો કે જ્યાં સુધી કોઈ અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય સ્થિર રહે. તો આ ભાઈ સ્થિર જ હતો અને એ સ્થિર ન રહ્યો એને ગતિ કરી ધેટ મીન્સ એની ઉપર બળ લાગી ગયો. મીન્સ કે ન્યૂટનના નિયમો જે કાંઈ હતા એ જડત્વીય નિર્દેશ ફ્રેમમાં જ હતા. હું જ્યારે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી જોવાનું શરૂ કર્યું, જ્યારે મેં જે ટ્રક જે છે એ પ્રવેગિત ગતિ કરતો ત્યારથી જોવાનું શરૂ કર્યું, મને એમ લાગ્યું કે બ્લોક પાછળ વયો ગયો. ખરેખર શું થયું છે કે સપાટી લીસી હશે એટલે ટ્રક આગળ વયો ગયો બ્લોક ત્યાં પડી ગયો. ખરેખર આ થયું હશે. પણ અહીંથી મને દેખાશે એમ કે લે ટ્રક હું આગળ ગયો પણ ઓલો બ્લોક તો પાછળ ગયો. ગયો હું કામ ભાઈ? હેલો હું કામ? હેલો ધેટ મીન્સ બળ લાગવું પડે. હેલો એટલે બળ લાગવું પડે. તો ન્યૂટનનો નિયમ તો ખોટો પડ્યો ને. ન્યૂટનના નિયમ કેમ ખોટો પડ્યો? ન્યૂટને એમ કીધું હતું બળ ન લાગે ત્યાં સુધી એની ગતિમાં ફેર ન થાય, એની ગતિની અવસ્થામાં ફેર ન થાય. અને અહીંયા કોઈ બળ લાગતું જ નથી. ક્યાં લાગે? એમજીની ચેન ઉપર તો બેલેન્સ થઈ ગયું. કોઈ ક્યાં હવા એને બળ લગાડવા ગઈ? ના ના. તમે પાટું માર્યું? ના ના. તમને એવું લાગ્યું કે એ આમ ગયો. એ ગયો હું કામ? બળ લાગ્યું હોય તો જ ગયો હોય. કાં બળ વગર ગતિ થવી જોઈએ કે ભાઈ ગતિ થવા માટે બળ જરૂરી નથી. કાં ન્યૂટને નિયમો બદલવો પડે.
અને કામ અહીંયા વિચારવું પડે કે ભાઈ જો ગતિ તો થઈ, મીન્સ કે એકાદું બળ લાગતું હોવું જોઈએ, તો આપણે બીજો ઓપ્શન ચૂઝ કર્યો કે ન્યૂટનના નિયમો નથી બદલવા, આપણે ન્યૂટનના નિયમોને અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં, પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં સાચા પડે ને એટલા માટે એક વધારાનું બળ વિચારી લઈએ કે આની ઉપર આ દિશામાં એક વધારાનું બળ લાગતું હોવું જોઈએ, અને આ બળને આપણે આભાસી બળ નામ આપ્યું. ન્યૂટનના નિયમોને સાચા પાડવા માટે, સાહેબ સાચા નહોતા, હતા જ. કઈ નિર્દેશ ફ્રેમ માટે સાચા? જડત્વીય. એટલે કઈ સાહેબ? અચળ વેગવાળી કે શૂન્ય વેગવાળી. પણ જ્યારે તમે પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન લેવા ગયા ત્યારે ન્યૂટનના નિયમો સાચા નહોતા જણાતા. એને વેલિડેટ કરવા માટે, એને સાચા પાડવા માટે આપણે એક વધારાના બળની વિચારધારા રાખવી પડી. ઈ બળને આપણે આભાસી બળ કર્યું. ટૂંકમાં કોઈ પૂછે કે આભાસી બળ શું છે, તમે એમ કહ્યું કોઈ ખોટું બળ છે ને બીજું વાક્ય તરત આવું જોઈએ કે ભાઈ ન્યૂટનના નિયમો છે ને સાહેબ જડત્વીય નિર્દેશ ફ્રેમ માટે સાચા હતા, પણ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં સાચા નહોતા પડતા. તો અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં સાચા રાખવા માટે આપણે એક વધારાના બળની કલ્પના કરી નાખી અને એનું નામ આપણે આપી દીધું આભાસી બળ. હે સાહેબ આ કયા પ્રકારનું બળ? આ ગુરુત્વાકર્ષી બળમાં આવે, વિદ્યુત ચુંબકીય બળમાં આવે, ન્યુક્લિયર બળમાં આવે કે કયું? એકેયમાં ન આવે, કારણ કે આવું બળ છે જ નહીં, ખોટું બળ છે. એટલે ઘણી વખત તમને હાવો હલવાળો પ્રશ્ન પૂછે કે કયાનો પ્રકાર હું? આ એકેય પ્રકારનું નથી, કારણ કે આવું બળ એક્ઝિસ્ટ જ નથી કરતું. એ તો તમે અહીંથી જોયું અને તમને ઓલો બ્લોક પાછળ જતો દેખાણો એટલા માટે તમે બળ ડિક્લેર કર્યું એની ઉપર. તો ટૂંકમાં અહીંયા છોકરાઓ O2 ને એમ લાગશે કે એક બળ લાગ્યું, બળનું સૂત્ર એનું ઈ જ m * a. અચ્છા, એમ કેટલું? એમ કોનું લેવાનું? કોના ઉપર બળ લાગ્યું? જોતો તો કોના ઉપર બળ લાગ્યું? બ્લોક પર. તો બ્લોક નું દળ આવે ને. પ્રવેગ કોનો? હવે તને ઈ બળ લાગતું ક્યાંથી દેખાણું? ટ્રક અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી જોયું ત્યારે ને, એટલે અજડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. તો 20 ન્યૂટનનું બળ લાગ્યું. હા, સ્યુડો ફોર્સ છે, FP, સ્યુડો ફોર્સ. ભાઈ ખબર પડી મેં શું કીધું? પાક્કું બધાને સમજાણું? આ સપાટી છોકરાઓ લીસી હોત, જો આ સપાટી લીસી હોત તો બ્લોક ન્યા પડી જાત. લીસી હોત તો શું સાહેબ? અરે લીસી જ છે બકા, ન્યા પડી જ જાય. પણ તું અહીંથી જો ને ખટારા ઉપર ચડીને, ટ્રક ઉપર ચડીને કે જે પ્રવેગી ગતિ કરે તો તને એમ લાગે કે પાછળ જાય છે. આમ પાછળ જાય છે. ગયો હું કામ? બળ લાગ્યું હોય તો જ ગયો હોય ને. પહેલા સ્થિર હતો, હવે જવા માંડ્યો, બળ લાગ્યું. ખરેખર જતો નથી, ખરેખર તો ઈ ટ્રક આગળ વ્યો જાય છે ને ન્યા પડી જાય છે. તને એવું દેખાશે કે પાછળ ગયો. હજી એવું હોય ને તો તમે ડ્રો કરતી વખતે આ ટ્રકની સપાટી થોડીક આમ લંબાવી દેજો, એટલે તમને એમ લાગે કે આ ખરેખર આમ થતો, આગળથી વ્યો ગયો હોય, આવ્યો ગયો, અહીંયા પડી ગયો. હવે આભાસી બળ માટે હું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ 3 અહીંયા લખી નાખું, પછી આપણે હવે આના પ્રોબ્લેમ જ નકરા સોલ્વ કરવાના છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ હંમેશા વાંચવાના હો છોકરાઓ. આના વગર થિયરી વાંચો આભાસી બળમાં એટલે પહેલા ઓલું ખોટું બળ, અવાસ્તવિક બળ વાંચો, પછી તરત અહીંયા આવી જવાનું. પહેલા તો જ્યારે અવલોકન, જેમ કે તમે જમીન પરથી અવલોકન લ્યો છો તો આભાસી બળની જરૂર નથી, પણ તમે અવલોકન ટ્રક નામની નિર્દેશ ફ્રેમમાંથી લ્યો છો તો આભાસી બળ જરૂરી છે. એટલે જ્યારે અવલોકન અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી, નિર્દેશ ફ્રેમ એટલે તમે એને પ્રવેગિત નિર્દેશ ફ્રેમ બી કહી શકો, પ્રવેગિત નિર્દેશ ફ્રેમ, અવલોકન અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે ત્યારે આભાસી બળ લેવું. ટૂંકમાં હું હાવ સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં તો તમે અત્યારે બેચ ઉપર બેઠા છે ને, ત્યાં બેઠા બેઠા તમે એમ ન કહી શકો કે આ બ્લોક ઉપર 20 ન્યૂટનનું આભાસી બળ લાગે છે. એની માટે તમારે તમારી જાતને
ટ્રક ઉપર લઈ જવી પડે. બીજી વાત કે આભાસી બળનું સૂત્ર શું? આભાસી બળ બરાબર જે પદાર્થ પર તમે આભાસી બળ લગાડવા ને એનું દળ આવવાનું છે. હવે હંમેશા બ્લોક નહીં હોય, કંઈક અલગ અલગ હશે. તો ટૂંકમાં જેનો તમે એફબીડી ડ્રો કરતા હો અથવા જેનું ઉપરની તમે ડિસ્કશન કરતા હો એનું દળ લેવાનું. એટલે આભાસી બળ બરાબર પદાર્થનું દળ, જે પદાર્થ પર લગાડતા હોય એનું દળ ગુણ્યા અજડત્વીય નિર્દેશ પ્રેમનો પ્રવેગ. જેમ કે અહીંયા મેં કોનો પ્રવેગ લીધો? 5 કોનો પ્રવેગ હતો? ટ્રકનો. જેમ કે અજડત્વીય નિર્દેશ પ્રેમ. એટલે F બરાબર એમ જ થશે. આભાસી બળ બરાબર પદાર્થનું દળ ગુણ્યા અજડત્વીય નિર્દેશ પ્રેમનો પ્રવેગ. ટૂંકમાં હું આને તમને આમ લખાવી શકું કે છોકરાઓ આમ તમે લખી નાખો સદિશ સ્વરૂપે એફપી સદિશ બરાબર આભાસી બળ બરાબર દળ અને અજડત્વીય નિર્દેશ પ્રેમનો પ્રવેગ. અને જો આભાસી બળની દિશા જોઈ લ્યો, અહીંયા આભાસી બળની દિશા અને તમારા પ્રવેગની દિશા બે વિરુદ્ધ દિશામાં છે. એટલે આગળ માઇનસ લગાડવાનું, માઇનસ લગાડવાનું ભૂલવાનું નહીં. એટલે આખે આખું આમ લખાય એફપી બરાબર માઇનસ ઓફ એમ એ સદિશ. અને ત્રીજી વાત કે ભાઈ આભાસી બળની દિશા અજડત્વીય નિર્દેશ પ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. અજડત્વીય નિર્દેશ પ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. ટૂંકમાં જુઓ તમે આ આભાસી બળ જે આ તરફ ગયું ને એફપી તો આભાસી બળની દિશા અજડત્વીય નિર્દેશ પ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. આ 3 પોઈન્ટ તમારી માટે સૌથી વધારે કામના છે. એલા ખબર પડી બધાને ક્લિયર? આ 20 ન્યૂટનનું બળ કઈ રીતના આવ્યું? ખરેખર એવું બળ એક્ઝિસ્ટ કરતું નથી. તમે ગાડીમાં બેઠા હો, આજે તે બધા જેટલા લોકો વ્હીકલમાં આવે છે, ટૂંકમાં બસમાં કે મેજિકમાં કે વેનમાં જેમાં આવતા હોય, જેવું તમારી વેન શરૂ થાય ને એટલે એ આગળ જાય ને તમે પાછળ જતા હો. આભાસી બળ જ છે એક પ્રકાર. જેવું સ્ટાર્ટ થાય એટલે તમે વાંહે ધક્કો લાગે તમને. ખરેખર ક્યાં કોઈ ધક્કો મારે છે? એમાં તમે જો રિક્ષામાં બેઠા હો, એમાં જો ઓલું રિક્ષામાં જે કવર હોય હાવ આમ જેને કહેવાય ને કે લીસું હોય, સ્મૂથ હોય ને તો તમે ગુમ કરતા પાછળ વયા જાઓ. અને બ્રેક મારે ને તો કંઈક પકડી રાખવું, બાકી ગુમ કરતા આગળ આવી જાઓ. આગળ કોઈ બેઠું હોય ન બેઠું હોય એ બધું તમારે જોવાનું. પણ હું તમને સમજાવું છું, આવું તમે ફીલ કર્યું હશે. ત્યાં સ્મૂથ સરફેસનો વાંક આવી જાય પાછો. તમને કોઈ ધક્કો ન મળ્યો છતાંય તમે આવી જાઓ. ઓકે, હવે આપણે એના પ્રોબ્લેમમાં શરૂ કરીએ. છોકરાઓ જો હું તમને અમુક ક્વેશ્ચન પહેલા એક્ઝામ્પલ આપું. મારું તમને કહેવાનું એમ છે કે આભાસી બળ ન ભણીએ તોય હાલે, તો સાહેબ પ્રૂવ કરી દો. હાલો આપણે એક એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. પહેલા એક લિફ્ટ છે આવી રીતની, એક લિફ્ટ છે છોકરાઓ, અને લિફ્ટમાં હું એક આવી રીતની દોરી રાખું છું. આ લિફ્ટ છે, લિફ્ટમાં આવી રીતની દોરી છે અને દોરી સાથે એક બ્લોકને આપણે જોડ્યો છે. દોરી સાથે એક બ્લોકને આપણે જોડ્યો છે. આ બ્લોક જે છે ને છોકરાઓ એ 5 kg નો બ્લોક છે. અને લિફ્ટ આપણે એઝ્યુમ કર્યું A ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જાય છે. હવે 3 કેસ લઉં. પહેલા અહીંયા ક્યાંક જમીન પર જ ઓબ્ઝર્વર 1 છે, જમીન પર. લિફ્ટની અંદર ઓબ્ઝર્વર 2 છે અને એક
મારા તમારા જેવો એક ઓબ્ઝર્વર 3 છે ને આમ નીચે તરફ જમ્પ કરે છે, કરવાનો નહીં હો, એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી મુક્ત પતન કર્યો છે. ટૂંકમાં સમજી લો કે પિક્ચરનું શૂટિંગ થઈ રહ્યું છે અને કોકે ડાઈવ મારી છે અને એ અંદરથી આમ આ બ્લોકને ને લિફ્ટને બધાને જોવે છે. ત્રણેય માટે આપણે ક્વેશ્ચન ખાલી મારો એટલો જ છે, સમજો મારો ક્વેશ્ચન અહીંયા છે, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ મેળવો. દોરીમાંનું તણાવ બળ મેળવો. હવે આનો જવાબ તો કોક કે હા ઈઝી સાહેબ, તમે કરાવ્યો જ છે ને, પહેલા એમજી લ્યો, ટી લ્યો, જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશામાં બળ બાદ કરો, એ જ કરવાનું. હું એ તો સમજાવવા માંગુ છું તમને કે ખરેખર આભાસી બળની ક્યાંય જરૂર જ નથી. બરાબર ધ્યાન આપજો, ક્યાંય ખોટા સપનામાં વિચારોમાં ગયા એટલે નહીં ભેગું થાય. ભાઈલી વડોદરા માતાજી ટેકા સરકાર નહીં, ટેકો લઈ લ્યો. ચલો આપણે સોલ્યુશન કરીએ. પહેલા આપણે O1 થી સમજીએ. O1 માટે ઓબ્ઝર્વર 1 જે જમીન પર છે. હવે તમે વિચાર કરજો, એવું ન હોય કે આભાસી બળ ભણાવ્યું એટલે સીધો આભાસી બળનો જ પ્રશ્ન પૂછ્યો હોય. કોણ અવલોકન લે છે? તો કે O1 ક્યાં છે? જમીન. જમીન ખરેખર અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં જ આવે, બટ આપણે એના પ્રવેગને અવગણીએ છીએ. એટલા માટે આપણે એને કેવી રીતના ટ્રીટ કરીએ છીએ? જડત્વીની જેમ. શું જડત્વીય નિર્દેશ ફ્રેમમાં આપણે આભાસી બળ લઈએ છીએ? હા કે ના? શું કેવું? જડત્વીયમાં લઈએ છીએ? હા કે ના? નહીં. ઓકે, નથી લેતા. તો હવે મારે અહીંયા ભલે ને મેં તમને આભાસી બળ ભણાવ્યું પણ નહીં લેવાનું. તો શું લેવાનું છે? તો કે 5 kg છે તો પૃથ્વી તો નીચે 5g થી ખેંચે કે ન ખેંચે? હા બરાબર છે. એટલા માટે દોરી આ બ્લોકને એની તરફ ખેંચે એટલે તણાવ બળ આવી ગયું. શું આ બ્લોક સંતુલનમાં છે? જો સંતુલનમાં હોત તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ. ના ના સાહેબ, આ બ્લોક લિફ્ટમાં છે, લિફ્ટ ઉપર તરફ પ્રવેગી ગતિ કરે છે. તો બ્લોક માટે આપણે એમ વિચારી શકીએ ભાઈ કે આ 5 kg નો બ્લોક છે તો ડાઉનવર્ડ 5g છે, ઉપર t છે. સંતુલન હોત તો સીધું 50 ન્યૂટન કહી દે, પણ આ બ્લોક ઉપર તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો એટલા માટે જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો બરાબર ma. એટલે ખરેખર અહીંયા હવે મેં કોન્સેપ્ટ યુઝ કર્યો સિગ્મા f બરાબર ma નો. તો જે દિશામાં પ્રવેગ છે એ દિશામાં જો તો તણાવ બળ t -5g ઇઝ ઇક્વલ ટુ 5 into a. ચલો t ને કરતા બનાવો તો 5g પ્લસ a, t બરાબર 5. g ની જગ્યાએ 10, a કેટલું છે? a 5. તો 10 ને 5 15, 15 પંચા 75, 75 ન્યૂટન. મળી ગયો જવાબ. લ્યો, ક્યાં આભાસી બળની જરૂર પડી? આમ નામ ગણ નાખ્યો આપણે. ઓકે, હવે આનો આ જવાબ જ કઈ જો નિર્દેશ ફ્રેમ બદલવાથી જવાબો નહીં બદલાઈ જાય. O1, O2 અને O3 ત્રણેયમાં જવાબ સેમ જ આવવા પડે. ચાલો O2 માટે આપણે લઈએ. આમાં ક્યાંય મેં આભાસી બળની વાત ન કરી, કારણ કે અત્યાર સુધી આપણે બધું જમીન પરથી જ કરતા હતા. હવે O2 ક્યાં છે? O2 તમે બધા છો, તમે કયો કે સાહેબ O2 અમે હોય જ ન શકીએ, કારણ કે અમે તો ક્લાસરૂમમાં છીએ અને O2 લિફ્ટમાં છે, લિફ્ટ પ્રવેગી ગતિ કરે છે. તો હું તમને કહીશ કે તમે એક કામ કરો, વિચારો, તમે બધા એવું વિચારો કે હું O2 છું, અમે લિફ્ટમાં છીએ. હા સાહેબ, હવે બરાબર છે, અમે લિફ્ટમાં છીએ, એ લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જાય છે. ઓકે, ધેટ મીન્સ તમે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં છો. ચાલો, તો 5 kg પર 5 kg નો બ્લોક ઉપર તરફ તણાવ બળ તો લાગવાનું તે t છે. ઓકે, 5g છે. ઓકે છે, એમાં કઈ વાંધો નહીં. હવે સાહેબ, હવે તમે ક્યાં છો? લિફ્ટની અંદર. લિફ્ટ સ્થિર છે? ના ના. અચળ વેગથી? ના ના. પ્રવેગી ગતિ. ઓકે, અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં છો. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં હોય એટલે તમારે એક બળ વિચારવું પડે. કયું? આભાસી બળ. આભાસી બળની દિશા ક્યાં હોય? જોવો ને, તમે જે અજડત્વીય નિર્દેશ ફ્રેમ છો એના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. અજડત્વીય નિર્દેશ ફ્રેમ લિફ્ટ છે, લિફ્ટનો પ્રવેગ ઉપર છે, તો આભાસી બળ નીચે આવે છોકરાઓ. આભાસી બળ નીચે આવ્યું, FP સ્યુડો ફોર્સ. હા બરાબર છે, સમજાઈ ગયું કે એનો પ્રવેગ ઉપર તરફ હતો
આભાસી બળ નીચે. પછી આભાસી બળનું સૂત્ર શું હતું? એમ એ યાર. ઘણા નાય નથી આવડતું. બોલો એમ એ ન્યૂટનના નિયમો જ છે, વેલિડેટ કર્યા. દળ કોનું? તો કે જે બ્લોક ઉપર તમે વાત કરતા હોય પાંચ. પ્રવેગ કોનો? પ્રવેગ અજડત્વીય નિર્દેશ પ્રેમનો લખાયું જ છે, ચેક કરો તમે. અજડત્વીય નિર્દેશ પ્રેમનો પ્રવેગ આવે તો ઇન્ટુ એ કેટલો ભાઈ? 5. તો 55 ને 25 ન્યૂટન. ઓકે, હવે તમે વિચાર કરો તો તમે બધા આમ વિચારજો, જરાક બુદ્ધિ વાપરજો કે તમે લિફ્ટમાં ઊભા છો તો હવે તમને આ 5 kg નો બ્લોક ક્યાં જતો દેખાશે? ઉપર, નીચે કે સ્થિર? તમે લિફ્ટમાં છો, જમીન પરથી ઊભા હતા તો તમને એમ જ લાગે ને. જમીન પરથી ઊભા લઈને કોઈ લિફ્ટ જોવો તો લિફ્ટની અંદરનો બ્લોક તમને ઉપર જતો જ દેખાવાનો. પણ હવે તમે લિફ્ટની અંદર ઊભા છો ને તમે હવે બ્લોકને જોવો છો, તમને બ્લોક કેવો દેખાવાનો? સ્થિર. બ્લોક તમારી હરતો નથી, મીન્સ કે આ ખરેખર સ્થિર છે, ઇક્વિલિબ્રિયમમાં, સંતુલન. અને બ્લોક સ્થિર હોય તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ. ઉપર કેટલું? ટી. નીચે કેટલું? 5g. g ને 10 મૂકી દો એટલે 50. 50 વત્તા 25 75 ન્યૂટન થઈ ગયું. આવ્યો એનો જ જવાબ. આવવો જ પડે ને. જો આમાં મેં આભાસી બળ ન લીધું હોત તો જવાબ તમારો ખોટો આવે. અને લાસ્ટ O3. આ કોઈ ત્રીજો ઓબ્ઝર્વર. હવે ત્રીજો ઓબ્ઝર્વર જમીન પર નથી, લિફ્ટમાં નથી, એ જમ્પ કરે છે, મુક્ત પતન કરે છે. કેટલાથી? તો કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી. અચ્છા, એ મુક્ત પતન કરે એટલે એનો વેગ અચળ થયો કે ન થયો, બસ આ જોવાનું. તો કે ના ના સાહેબ, પ્રવેગ છે, અચળ પ્રવેગી. અચ્છા, અચળ પ્રવેગી ગતિ એટલે ઈ તે કેવી નિર્દેશ પ્રેમમાં આવી ગયો? અજડત્વીય. અચ્છા, 5 kg નો બ્લોક હું અહીંયા ફરીથી રીડ્રો કરું. આ 5 kg નો બ્લોક, ઉપર તરફ તણાવ બળ T, નીચે તરફ 50 5g એટલે હું 50 ન્યૂટન લખી નાખું. હા સર, બરાબર છે. હવે શું કરશો સાહેબ? હવે જો તો તારે પ્રવેગ કોનો લેવાનો? લિફ્ટ નો લેવાનો કે O3 ત્રીજા ઓબ્ઝર્વર નો લેવાનો? હવે સાપેક્ષ પ્રવેગ આવે યાર, કે લિફ્ટ ઉપર 5 થી જાય છે, એને જમ્પ કર્યો 10 થી. 10 થી એટલે એનું 10 જ હોય, મુક્ત પતન. તો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં, બે વિરુદ્ધ દિશામાં. યાદ કરો, મેં કીધું તું બે વિરુદ્ધ દિશામાં હોય તો પ્રવેગ કેવો આવે? એનો સરવાળો. સાપેક્ષ વેગમાં ભણ્યા હતા બે સમાન દિશાના વેગ હોય તો વેગોની બાદબાકી, અને વિરુદ્ધ દિશામાં વેગ હોય તો વેગોનો સરવાળો. સેમ વાત પ્રવેગ માટે. સમાન દિશામાં હોય તો પ્રવેગની બાદબાકી, વિરુદ્ધ દિશામાં હોય તો પ્રવેગનો સરવાળો. ઓકે, તો હવે સાહેબ શું કરવાનું? હવે જો ને તો પ્રવેગમાં કયો 10 લેવું 5? અરે રિલેટિવ લેવાનો, કેમ કે તમે 10 થી આવો છો, 5 થી જઈશ. ઓકે, હાલો. હવે સાહેબ આમાં ક્યાં જાય છે લિફ્ટ? ખરેખર ક્યાં જાય છે? ઉપર. હાલો, લિફ્ટ ઉપર જાય છે. જોજો અહીંયા ધ્યાન આપજો બધા. લખવાનું સ્ટોપ, લખવાનું સ્ટોપ ને અહીંયા ધ્યાન. લિફ્ટ ઉપર જાય છે. કેટલા પ્રવેગ થી? 5 થી? ના ના, તમે 10 થી જાઓ છો, ઈ 5 થી જાય છે, તો બે ઓપોઝિટ ડિરેક્શનમાં. એટલે આપણે આમ કહીએ ને કે લિફ્ટ નો પ્રવેગ કોની સાપેક્ષે? કારણ કે આપણે બધી વાત કોની? બ્લોક ક્યાં છે? લિફ્ટમાં. લિફ્ટ માટે વાક્ય. લિફ્ટ નો પ્રવેગ કોની સાપેક્ષે? તો કે O3 ની સાપેક્ષે. તો તમે આવું સાપેક્ષમાં નહોતા ભણી ગયા કે લિફ્ટના પ્રવેગમાંથી ત્રીજા ઓબ્ઝર્વરનો પ્રવેગ બાદ કરી નાખો. લિફ્ટનો પ્રવેગ ઉપર છે એટલે +5 માઇનસ ઓફ -10 આવે. બરાબર છે? 5 માઇનસ ઓફ -10, બોલો 15 આવી ગયો? થઈ ગયો બેનો સરવાળો? ઓકે સાહેબ, સમજી ગયા. હવે જોજો, લખતા નહીં, હું છેલ્લે 1 મિનિટ આપીશ તમને, લખતા નહીં. હવે તમે નીચે જતા હો તો તમને લિફ્ટ ક્યાં જતી દેખાય? ઉપર. ઉપર જ દેખાય ને, કે તમે જમ્પ કરતા હો તમને થોડું ને બ્લોક સ્થિર દેખાવાનો. બ્લોક સ્થિર તો ત્યારે જ દેખાય જ્યારે તમે લિફ્ટની અંદર હો. એ સિવાય એક કેસની અંદર તમને બ્લોક સ્થિર ન દેખાય. તમને બ્લોક ક્યાં જતો દેખાય? ઉપર. જોજો, જવાબ જોજો. તો ઉપર જતો દેખાય એટલે જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરવાનું. એટલે T -50 બરાબર ms. સ્થિર હોય તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ. અહીંયા તો ઉપર જતું દેખાય છે, તો T -50 = ma. એમ આ એ કેટલું છોકરો? 15. તો 15 × 5 = 75. 75 વત્તા 50 125. 15 × 5 = 75. 75 વત્તા 125, સોરી 75 વત્તા 50 125. સાહેબ જવાબ તો ન આવ્યો, જવાબ ખોટો આવ્યો. એટલે જ મેં લખવાની ના પાડી કે નહીં લખતા, કે જવાબ સાચો નહોતો આવવાનો, મને ખબર છે. તો સાહેબ આપણે શું ભણ્યા?
આમાં તમે સાચું તો સમજાયું, ઉપર ટી હતું, નીચે 50 હતું, બે વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે તમે સમજાવ્યું દે કે બેનો સરવાળો થાય, તો ખોટું હું કર્યું? જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કર્યું. તમે ખોટું એ કર્યું કે તમે અવલોકન ક્યાંથી લેતા હતા? મુક્ત પતન કરતા કરતા, પ્રવેગી ગતિ કરતા કરતા, અને પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન લ્યો તો આભાસી બળ લેવું પડે. તમે ન લીધું, તમે ન લીધું. જો આભાસી બળ ન લીધું, ખાલી તણાવ બળ અને ગુરુત્વાકર્ષી બળ જ આવ્યું. આભાસી બળ લઈએ તો જવાબ આવી જાય? આવે જ ને. આપણે જોઈએ. એટલે હવે તમે પહેલા સમજી લો, પછી લખજો. તમે તારે મેં પહેલા લખવાની એટલા માટે ના પાડી હતી. હલો સાહેબ, આભાસી બળ કેમ લેવાનું? પહેલા લાગે ક્યાં તું જોતો તો કે ભાઈ આપણે આભાસી બળ સાહેબ આ G10 નીચે છે ને 5 ઉપર. પરિણામી જો પરિણામી 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર જઈશ. ઓકે, તો આભાસી બળ ક્યાં લેવાનું? નીચે લેવાનું. હવે આભાસી બળ ચાલો ભાઈ અહીંયાથી ઓલા જમ્પ કર્યું, એ સાહેબ અને જમ્પ કર્યો તો આભાસી બળ મળી ગયા. પરિણામી તો સાહેબ લિફ્ટ ઉપર જાય છે 15 થી, પણ આભાસી બળ કોણ નક્કી કરવાનું છે? લિફ્ટ નક્કી કરશે કે અવલોકનકાર? અરે અવલોકનકાર નક્કી કરશે. તો ચિંતાઓ કામ કરે છે બગા, અવલોકનકારને જ જોઈ લે, કારણ કે મેં તો અહીંયા લખાવી છે. અહીંયા લખાયું છે કે આભાસી બળની દિશા અજડત્વીય નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. અજડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ એટલે કોણ? O3. O3 નો પ્રવેગ ક્યાં છે? નીચે. તો આભાસી બળ ઉપર. બસ પૂરું. આટલું કીધા પછી પૂછવા આવે છે, એટલા માટે મેં કીધું કે પરિણામીનું લેવાનું કે અવલોકનકારનું લેવાનું કે લિફ્ટનો લેવાનો, સાહેબ કયો લેવાનો? એટલા માટે મેં કીધું. તારી જોવાનું આભાસી બળ નક્કી કોણ કરે છે? તો કે O3 અવલોકનકાર. એનો પ્રવેગ ક્યાં? G કેટલો છે? 10 નીચે છે, તારે ઉપર લઈ લેવાનો. અચ્છા, સૂત્ર શું કીધું તું? દળ બોલો કેટલું? 5. ઓકે, 5 ગુણ્યા પ્રવેગ. કોનો પ્રવેગ? કોનો પ્રવેગ? અજડત્વીય નિર્દેશ ફ્રેમ. એટલે સાહેબ આ લિફ્ટનો કે અવલોકનકારનો? તારી માટે અજડત્વીય નિર્દેશ ફ્રેમ કઈ છે? આ તું જ છો ને, તો તારો જ આવે ને. કેટલો છે? 10. લખ 10. હવે સૂત્ર વાપર. વાત તો ઈ જ છે છોકરાઓ. અહીંયા આ સ્થિર થોડું દેખાવાનું. તમે જમ્પ કરતા હોય ત્યારે આ બ્લોક થોડો સ્થિર દેખાવાનો. બ્લોક તો ઉપર જતો જ દેખાય છે. તો જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી, એ દિશામાં બળ કયું છે? ટી છે, એફપી છે, માઇનસ વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો, બરાબર એમ એ. એ કયું આવશે છોકરાઓ? 15 સાપેક્ષ પ્રવેગ. અચ્છા આભાસી બળ કેટલું આવ્યું? 50. તો ટી પ્લસ 50 માઇનસ 50 બરાબર 75. પ્લસ 50 માઇનસ 50 કેન્સલ આઉટ. તો ટી બરાબર 75 ન્યૂટન. આવ્યો એનો આન્સર. ત્રીજા ક્વેશ્ચનમાં હવે લખવાનું તમને આપણો આન્સર આવી ગયો. ત્રીજામાં મેં તમને ઈ ફીલ કરાવડાવ્યું કે જો તમે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન લો અને આભાસી બળ નથી લેતા તો તમારો જવાબ ન આવે. આભાસી બળની દિશા કેમ સાહેબ ઉપર લીધી? આભાસી બળ નક્કી કોણ કરવાનું? તો O3. તો O3 નો પ્રવેગ હોય એની વિરુદ્ધ દિશામાં લઈ લેવાનું. બાય, ખબર પડી? પાક્કું બધાને? ઓકે, હવે હું સ્ટાન્ડર્ડ 2 ક્વેશ્ચન લઉં છું આની પછી. ટૂંકમાં મેં તમને સમજાવી દીધું કે O1 માં ક્યાંય આભા કોક ક્યાંમાં હારું જ છે, પહેલું જ છે. સાચી વાત છે, પહેલું જ સારું છે. બીજામાં તમને ફીલ આવે છે કે તમે જો આભાસી બળ લ્યો છો તો ઓકે તમારી સાપેક્ષી સ્થિર છે, ઉપરનું બળ બરાબર નીચેનું બળ. હજી ધીમે ધીમે હું ક્વેશ્ચન આગળ લેતો જઈશ ને આમ સમજાતું જશે કે આભાસી બળની મદદથી તમારો કેસની અંદર આભાસી બળ જો તમે લેશો ને તો તમારું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન બી ઘટશે, જેની પછીના પ્રોબ્લેમમાં હું તમને સમજાવું છું. ચાલો, હવે આમ તો તમે આટલું ખબર પડી ગઈ હોય તો થોડુંક મોઢે બી ગણી શકો એમ છો. ચલો, આ પીવાયક્યુ જ છે. 2 ક્વેશ્ચન લઉં છું, 2 પીવાયક્યુ મલ્ટિપલ ટાઈમ પૂછાઈ ગયા છે. જેઈ હોય, નીટ હોય, ગમે હોય, બધામાં આવી ગયા છે 2 ક્વેશ્ચન. ચાલો, આપણે એક ટ્રાયેંગ્યુલર વેજ લઈએ છીએ આવી રીતનું. એક વેજ છે છોકરાઓ, ટ્રાયેંગ્યુલર વેજ.
અને વેજ ઉપર આવી રીતનો એક બ્લોક પડ્યો છે. ના ના, આ એક બ્લોક જ છે, સમજી લો ને, આ એક બ્લોક જ છે, આ એ બ્લોક. અહીંયા બીજો એક બી બ્લોક પડ્યો છે આવી રીતના. એક આવો બી બ્લોક પડ્યો છે, બી. કેપિટલ એ છે ને એનું માસ કેપિટલ એમ છે, અને બી છે ને એનું માસ હું સ્મોલ એમ લઈ લઉં છું. એક કેપિટલ એમ છે, એક સ્મોલ એમ છે. અચ્છા, સપાટી સ્મૂધ છે, બધી સપાટી. આ જેના ઉપર બ્લોક પડ્યો છે અહીંયા આવી રીતના, સપાટી સ્મૂધ છે, લીસી. જોજો આ બધું ત્યારે યાદ રાખજો છે, લીસી સપાટી હોય. આ સપાટી બી લીસી, મેં લખ્યું છે લીસી સપાટી એક વાર. ઓલ સરફેસીસ આર સ્મૂથ, એવું તમે કહી શકો, બધી જ સપાટી લીસી છે. ઓકે સર, ક્વેશ્ચન મારો એટલો છે કે ભાઈ સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ દળના બ્લોક પર સ્થિર રહે તે માટે આ તંત્રનો આનો પ્રવેગ એ કેટલો હોવો જોઈએ. આ જે કેપિટલ એમ દળનો બ્લોક છે, ટ્રાયેંગ્યુલર વેજ છે, એને કેટલા પ્રવેગથી ગતિ કરાવી જોઈએ કે જેથી કરીને સ્મોલ એમ દળનો બ્લોક સ્મોલ એમ નો દળ સ્મોલ એમ દળ કેપિટલ એમ પર સ્થિર રહે. ક્વેશ્ચન લખું છું એક્ઝામ્પલમાં કે કેપિટલ એમ દળનો પ્રવેગ એ કેટલો હોવો જોઈએ, કેટલો હોવો જોઈએ કે જેથી સ્મોલ એમ દળ કેપિટલ એમ પર સ્થિર રહે. આ એક પીવાયક્યુ છે. પછી આમાં હું બીજો એક પીવાયક્યુ પૂછી લઈશ તમને. ચલો, હવે આનો મતલબ તમારે સમજવો પડે છોકરાઓ. કેપિટલ એમ દળનો પ્રવેગ, ટૂંકમાં એ પ્રવેગ કેટલો હોવો જોઈએ કે જેથી સ્મોલ એમ દળ કેપિટલ એમ પર સ્થિર રહે. બોલો, આ સપાટી લીસી છે. આ સ્મોલ એમ કેપિટલ એમ સાથે જે કોન્ટેક્ટમાં છે ઈ, અને કેપિટલ એમ નો જે ટ્રાયેંગ્યુલર વેજ છે એ ગ્રાઉન્ડ સાથે જે કોન્ટેક્ટમાં છે. આ બધી જ સપાટીઓ લીસી છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે સ્થિર રહે નો મતલબ શું છોકરાઓ કે આ સ્મોલ એમ દળનો બ્લોક જે છે એ નીચે નો જાય ને ઉપર નો જાય. બટ યસ, સ્મોલ એમ નો દળનો બ્લોક કેપિટલ એમ ની સાપેક્ષે ની સાથે આગળ તો વધે છે, આગળ તો વધે છે, ધન એક્સ માં તો ગતિ કરે છે. ટૂંકમાં બે સાથે સ્મોલ એમ દળનો અને કેપિટલ એમ દળનો બ્લોક બે સાથે ધન એક્સ દિશામાં એ પ્રવેગથી ગતિ કરે. આ પોતે ન નીચે આવે ન ઉપર જાય. હવે આને તમે આભાસી બળથી લઈને કરી શકો, નોય કરી શકો. હું બે રીતે કરાવું છું, સેમ જવાબો લાવીશ, પણ તમને આમાં ખબર પડવી જોઈએ. પછી હું કહીશ કે મેથડ કઈ ચૂઝ કરાય. માની લો પહેલા અહીંયા એક ઓબ્ઝર્વર O1 છે. પહેલા હું સોલ્યુશન O1 ને એકોર્ડિંગ કરું છું, જમીન પર જ છે. હવે તમને ક્વેશ્ચન ખબર પડવી જોઈએ. ક્વેશ્ચન એમ કે છે કે આ સ્મોલ એમ દળનો બ્લોક છે ને, એના નીચે આવવો જોઈએ ઢાળ પર, ન ઉપર જવો જોઈએ. બટ હા, એ સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમના બ્લોક સાથે આગળ એ પ્રવેગથી ગતિ કરવો જોઈએ. તમે વિચાર કરો, કોઈ પણ બ્લોક પ્રવેગી ગતિ કરતો હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એની ઉપર એક બળ લાગતું હોય ને લાગતું જ હોય. બળ લાગ્યા વગર પ્રવેગી ગતિ ના થાય. અને તમે અવલોકન ક્યાંથી લ્યો છો? જમીન પરથી, જડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી લ્યો છો. એટલે બળ તો લાગે જ, ન્યૂટનની ગતિનો નિયમ તો આવે જ. આ O1 જે છે એ તમારી જડત્વીય નિર્દેશ ફ્રેમ છે છોકરાઓ. આગળનામાં એવું લખી નાખજો, O1 જડત્વીય હતી, O2 O3 અજડત્વીય હતી. જડત્વીયમાંથી લઈએ છીએ.
તો વિચાર કરો ને, હાલો એફબીટી બનાવવાના શરૂ કરો, અહીંયા એફબીટી નું કામ આવે, પણ છતાંય હું તમને ઈચ્છતો નથી કે તમે એફબીટી થી હેબિચ્યુઅલ બનો. સીધે સીધા આપણે દેખાડીએ તો જુઓ તો સ્મોલ એમ પર આમ એમજી નો લાગે હે. હા બરાબર છે. અચ્છા, સ્મોલ એમ નો એમજી, આપણે આ એંગલ ને થીટા એંગલ કહી દો. આ એક લખી નાખજો, આ થીટા ક્વેશ્ચનમાં ગિવન હશે. થીટા હું શો કરતા અહીંયા ભૂલી ગયો તો વ્હાઇટ પેન થી શો કરું. થીટા ગિવન હશે, આપ્યું હશે આ થીટા ગિવન હશે. તો આ એમજી હતું. હવે મેં તમને બનાવી દીધું છોકરાઓ કે એમજી હોય એટલે એમજી ના બે ઘટક કયા કયા આવે એ ઓલરેડી મેં તમને બનાવી દીધું. પણ તમે વિચાર કરો, ખાલી એટલો વિચાર કરો છોકરાઓ, ખાલી એટલો કે આ સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ સાથે આગળ જાય છે સમક્ષિતિજ દિશામાં. આમ એ કીધું જ છે. ધેટ મીન્સ કે આના ઉપર એકાદું સમક્ષિતિજ દિશામાં બળ તો લાગવું જોઈએ, લાગવું જોઈએ, લાગવું જોઈએ. તો એ વાત સાચી. આ સ્મોલ એમ છે, એમજી નીચે એટલે એના બે ઘટક આવે, યાદ કરો. આ થીટા તો આ થીટા જ થતો, તો મેં કીધું તો આને લંબાવો તો આ 90 થાય. આ થીટા તો આ 90 માઇનસ થીટા તો આ થીટા, એટલે આ થતું હતું એમજી કોસ થીટા, આ થતું હતું એમજી સાઇન થીટા. ઓકે, ખબર પડી ગઈ? મને એમાં રસ નથી એટલે આને જો મેં આગળ લખ્યું જ નહીં, ભલે તમે લખી નાખ્યું એ નો પ્રોબ્લેમ. એમજી કોસ થીટા ધેટ મીન્સ કે આ બ્લોક, આ જે આપણો વેજ છે કેપિટલ એ, એને ધક્કો મારે છે. એમજી નો એક ઘટક એને ધક્કો મારવા, પુશિંગ ફોર્સ. તો હવે નોર્મલ નો આવી જાય છોકરો? સમજાવવા એ માંગતો હતો તમને, ખરેખર તમને નહીં સમજાવવા માંગતો હતો. અહીંયા નોર્મલ આમ આવી જાય, આમ નોર્મલ, હા એ સાહેબ આ નોર્મલ આવી જાય. હવે તો હવે શું કરશું? હવે કાંઈ નહીં, હા ઈઝી વાત થઈ ગઈ. જુઓ તો તમે આમ આપણે લઈએ એટલે હું અહીંયા બી નો એફબીડી દોરું છું. હું અહીંયા લખી નાખું બી નો એફબીડી. આ તો તમને બધાને જરૂર પડે ને એટલા માટે હો, બાકી હું તો અહીંયા જ પતાવીશ. આ બી નો એફબીડી, તો બી ઉપર એક એમજી નીચે તરફ લાગે છે. બી ને પેલા પોઈન્ટ તરીકે લઈ લીધું, એમજી નીચે. અચ્છા, હવે આવી રીતની બે લાઈન ડ્રો કરી નાખવાની છોકરાઓ. આમ આ તમારો ઓલો ઢોળાવ થઈ ગયો. આને એક્સ કહેતા હોય તો આ વાય અક્ષ થઈ ગઈ તમારી. કહેવાનો મિનિંગ એમ છે. એનો આ એંગલ થીટા છે, જો તમે. હા એ છે. હવે તમે અહીંયા જુઓ તો આ એંગલ થીટા છે. હું આમ નો ડ્રો કરું તો આમ ઝેડ બને છે. આ થીટા થાય તો આ થીટા જ થાય. તો આ 90 માઇનસ થીટા થઈ જાય, અને તો અહીંથી આ લઉં તો આ થીટા થઈ જાય. મીન્સ કે આ નોર્મલ છે તો આ એંગલ થીટા થાય તો આ એન કોસ થીટા થઈ જાય, આ એન સાઇન થીટા થઈ જાય. અહીંયા શું કર્યું છે? એમજી દેખાઈ રહ્યું હતું બકા? એમજી કોસ થીટા ને કારણે બ્લોકે આ ઢોળા ઉપર ધક્કો માર્યો, ઢોળાવે સામે ધક્કો માર્યો, નોર્મલ. આમ મેં કીધું કે આ થીટા થાય તો આ થીટા થાય. ટોટલ નોર્મલ અને સપાટી વચ્ચેનો આખો 90 થાય, 90 આખો 90 થાય, આટલો થીટા થાય તો 90 માઇનસ થીટા થાય. હા બરાબર છે. આ બે પરસ્પર લંબ હોય તો 90 માઇનસ થીટા તો આ થીટા, તો એન કોસ થીટા, એન સાઇન થીટા. અચ્છા, આ મેં કોનો એફબીટી ડ્રો કર્યો? અમે કોનો એફબીટી ડ્રો કર્યો? મેં બી નો ડ્રો કર્યો, લખ્યું જ છે. એટલે વિચાર કરો, મેં તમને પહેલા કીધું તું કે બી અને એ બે સાથે ધન એક્સ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. મીન્સ કે બી માં પ્રવેગ આવ્યો, ધન એક્સ માં પ્રવેગ તો જ આવે જો બળ લાગે. મીન્સ કે આ નોર્મલ નો એન સાઇન થીટા, આ એન સાઇન થીટા બળ સમક્ષિતિજ દિશામાં એ જેટલું પ્રવેગથી ગતિ કરાવવા માટે જવાબદાર છે. તો હું તરત લખી શકું ને કે એન સાઇન થીટા બરાબર એમ એ. સાહેબ આ ક્યાંથી લઈ આવ્યા? અરે બકા, બી માટે મેં લખ્યું સિગ્મા એફ બરાબર એમ એ. કારણ કે બી માં પ્રવેગ છે. ક્યાં પ્રવેગ છે? અરે બી અને એ તો કીધું ને કે એમ દળનો પ્રવેગ એક એટલો હોવો જોઈએ કે જેથી સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ પર સ્થિર રહે. સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ પર સ્થિર રહે. પણ બે હારવાર તો ગતિ કરે જ તે ને, બે સાથે તો ગતિ કરવાના જ છે, કારણ કે પ્રવેગ છે. જો તું સ્મોલ એમ કેપિટલ એમ પર ઇન્ડિવિજ્યુઅલ ગતિ નથી કરવાનું, સાથે તો ગતિ કરવાના જ છે. તો બી માટે મેં એપ્લાય કર્યું સિગ્મા એફ બરાબર એમ એ. હાલો, તો બળ તરીકે કયું બળ આવ્યું? બી પર જોવો તો કે જમણી બાજુમાં એક બળ આવ્યું એન સાઇન થીટા. કોના માટે છે? બી, તો સ્મોલ એમ ઇન્ટુ એ. બે નો પ્રવેગ જ છે. સાચી વાત છે.
પછી અચ્છા વાય દિશામાં કઈ ગતિ થાય છે? વાય દિશામાં આ એક્સ માટે એપ્લાય કર્યું, એક્સ માટે. વાયમાં કઈ થાય તો કે વાયમાં ધમસતી કઈ નથી, કાંઈ પ્રવેગ નથી. તો વાયમાં ઉપરનું બળ બરાબર નીચેનું બળ. આ એક્સ માટે લઈ ગયું. વાય માટે બોલો છોકરો, એન કોસ થીટા બરાબર mg. આ વાય માટે લઈ ગયું. બેનો ગુણોત્તર લ્યો તો એન એન કટ એમ એમ કટ તો સાઇન થીટા અપોન કોસ થીટા બોલો છોકરો ટેન થીટા બરાબર a બાય જી. તો અહીંથી એ આવી ગયો જી ટેન થીટા. જો સપાટી લીસી હોય તો આ કેપિટલ એમ દળનો બ્લોક જી ટેન થીટા જેટલા પ્રવેગથી ગતિ કરશે ત્યારે સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ ની સાપેક્ષે સ્થિર રહેશે. સપાટી લીસી હોય તો, બાકી ઘર્ષણ આવી જાય. આ સમજાણું બધાને એન સાઇન થીટા કેમ થયું ભાઈ? અલા તમને કહો ખબર પડી ભાઈ? બધા સેન્ટરો બાલાસિનોર ઓકે, રાજકોટ ગુરુકુળ A1 A2 બી ગ્રુપ મોડાસા ઓકે, બાયલી બે સેન્ટર વડોદરાના ટૂંકમાં ઓકે, સુરત ડબોલી ઓકે, જીસીઆઈ મોરબી આ ઓકે ગુડ, સુરત પાલનપુર ઈડર ઈડર ઓકે. હવે આની કરતા ઈઝી રીત તો હવે આવે છે કે O2 સાહેબ O2 ને ક્યાં મૂકશો? હવે મારે આભાસી બળથી ગણવો છે. શું અમને કેમ ખબર પડી આભાસી બળ? પ્રવેગી આવે ને પ્રવેગિત નિર્દેશ ફ્રેમ ત્યારે તમે આભાસી બળનો યુઝ કરી શકો. અમે બી નોટ એફબીડી બનાવ્યો કે બી હારવાર બી ને તે ધનેક્ષમાં પ્રવેગ છે તો બી પર ધનેક્ષમાં બળ આવવું જોઈએ. એક્સ ના પ્રવેગ માટે એક્સ નું બળ જ રિસ્પોન્સિબલ છે તો આના ઉપર એકાદું એક્સ નું બળ લાગે એટલે એન ના મેં બે ઘટક લીધા, એન કોસ થીટા અને એન સાઇન થીટા. આનો જ જવાબ લાવું. હવે તમે બધા મને કયો છોકરાઓ, તમે બધા શું તમારી બેચ ઉપર બેઠા બેઠા અજડત્વીય નિર્દેશ ફ્રેમથી દાખલો સોલ્વ કરી શકો? નહીં. તમારે અજડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં આવવા માટે અહીંયા પ્રવેગિત નિર્દેશ ફ્રેમ કોણ છે તો કે આ રહ્યું કેપિટલ એમ ડબલ નો બ્લોક. એટલે તમારે બધાએ તમારી જાતને અહીંયા મૂકવી પડે. તમે બધા અહીંયા બેઠા છો, આ ઓબ્ઝર્વર 2 છે O2 છે. તમારે બધા વિચારવું પડે કે હમ બધા કેપિટલ એમ દળના બ્લોક પર બેહીન ચડી ગયા છીએ. ઊંધું બોલો, બેહીન ચડી ગયા છે નહીં, ચડીને બેહી ગયા છીએ. ત્યાં અમે બેઠા છીએ હવે અમે બધું જોઈ રહ્યા છે શું સંસારમાં ચાલી રહ્યું છે. સંસારમાં એટલે બ્લોક બી માં. તો હવે હું O2 માટે વાત સમજાવું છું કે જે અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે. ચાલો હું કરશું સાહેબ જોઈએ હવે યાર, ચિંતા હું કામ કરીશ તું? આમ છે હા એ ઓલો બ્લોક આમ છે, આ થીટા છે એ હા એ વાવ. હવે હું કહેવાનું વાવ. આ બી સ્મોલ એમજી નીચે હતું હા એ બરાબર છે. તમે ક્યાં છો? આ રહ્યો O2. પણ ડખો ઈ છે કે એ જેટલા પ્રવેગથી અમે સીધા જઈએ છીએ. પ્રવેગ છે ઓકે. ચાલો તો હવે શું કરશું સાહેબ? ચિંતા હું કામ કરો છો? તમે મસ્ત કરી શકશો. જો હવે આપણે આને સમજવાનું શરૂ કરીએ. પહેલા છોકરાઓ એક તમને હું કહી દઉં, આ તમને તરત ફટાફટ મગજમાં આવવા માંડવું જોઈએ હવે કે એમજી છે તો આનો એક ઘટક એમજી કોસ એમજી સાઇન. બી બ્લોક જે છે એ એમજી કોસ થીટા થી એ ને ધક્કો મારશે, એ સામે ધક્કો મારશે એટલે આ દિશામાં લંબબળ એન આવી જશે. યસ. અચ્છા હવે અહીંયા સુધી મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે છોકરાઓ કે આ થીટા થાય તો આ થીટા જ થાય એટલે એન ના બે ઘટક એ મેં તમને કીધું હતા એન કોસ થીટા અને એન સાઇન થીટા. બટ અહીંયા આપણે એવી રીતના જવાની જરૂર જ નથી. હે સાહેબ હું કામ જરૂર નથી? ઈઝી પડે. કેમ ઈઝી પડે કયો તો? જો તો એન તે કીધું, હવે તને મેં એમ કીધું તું યાદ કર, આ એમજી કોસ થીટા, આ એમજી સાઇન થીટા. એમ કેમ છે? અરે બકા થીટા આ 90 આ 90 માઇનસ થીટા તો થીટા થઈ ગયું એટલે એમજી ના બે ઘટક લીધા, એમજી કોસ એમજી સાઇન. હવે હું પૂછું ની મને જવાબ આપશે. તમે અવલોકન ઢોળાવની માટેથી કરો છો કે જે ઢોળાવ
પ્રવેગી ગતિ કરે છે, મીન્સ કે અજડત્વીય નિર્દેશ પ્રેમ છે. અજડત્વીય નિર્દેશ પ્રેમમાં આવો એટલે તમારે છોકરાઓ એક બળ લેવું પડે. કયું? આભાસી બળ. ચાલો, કઈ દિશામાં આમાં આભાસી બળ મારે લેવું જોઈએ? તમે ક્યાં બેઠા છો, તમારી નિર્દેશ પ્રેમ કઈ ઈ જોવો. આભાસી બળ માટે મેં ભણાવ્યું હતું કે આભાસી બળની દિશા કેવી રીતના નક્કી કરવાની, આભાસી બળનું સૂત્ર શું, બધું જ તમને મેં કીધું હતું. આ બી બ્લોક છે, બી બ્લોકનું દળ તમને સ્મોલ એમ આપ્યું છે, આનું દળ તમને કેપિટલ એમ આપ્યું છે. ચાલો મને કયો, હવે આભાસી બળ મારે લેવું જોઈએ એટલી જ મેં તમને હેલ્પ કરી, કારણ કે તમે બધા હવે વિચારશો કે અમે બધા ક્યાંય બેચ ઉપર નથી, ક્લાસરૂમમાં નથી, આમ બધા આ ઢોળા ઉપર અહીંયા ઇન્ડિવિજ્યુઅલી બધા બેઠા છીએ અને બધા આ એ જેટલા પ્રવેગથી ગતિ કરી રહ્યા છીએ અને સ્મોલ એમ દળના બ્લોકને જોઈ રહ્યા છીએ. તો સ્મોલ એમ દળના બ્લોક ઉપર અમારે આભાસી બળ લેવું હોય તો કેમ અને કેટલું લેવાય, હું દિશા હોય, એનું સૂત્ર શું હોય. માથું નીચે નહીં કરી જવાનું. જીસીઆઈ જુનાગઢ. ઓકે ચાલો, મારે આંગળી ઊંચી નથી કરાવી, આમ નામ જવાબ જોઈશે. ભૂમ 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 ભૂમ. ઓહો, બધા આંગળી ઊંચી કરવા માંડ્યા. હું હવે તો એટલું બધા સરસ થઈ ગયા. આશા વિરુદ્ધ થઈ ગયું. આ તો મને આવી આશા નહોતી. ઈડર માંથી જવાબ આપશે? હાલો, ઈડર માંથી. ઈડર છોકરાઓ, હા મને સમજાઈ ગયો. પતંગિયા ઉડાડોમાં રાજકોટ. ઈડર, યસ. યસ. કોણ જવાબ આપશે? પોતાની રીતે આંગળી ઊંચી કરીને આપો છો કે હું ગમે એને પૂછું છું? હું પૂછું? ઓકે ચાલો. હવે ધીમું ધીમું ઘણું ઘણું બંધ કરી દો. આમાં છે ને વચ્ચેની બેચમાં ઓલો ભાઈ બેઠો જ ને સ્વેટર પહેરીને, બેટા તું કેતો વચ્ચેની લાઈનમાં થર્ડ બેચ. હા, તે આમ સાઈડમાં જોયું ને તું જ તે. હા બસ એક્ઝેક્ટ પકડાઈ ગયો. પરફેક્ટ. બેટા આભાસી બળ કઈ બાજુ લેવું જોઈએ ને શું એનું સૂત્ર થાય? ડાબી બાજુ. કેમ ડાબી બાજુ? હે? પ્રવેગની વિરુદ્ધ બાજુ. તને બાજુમાં હેલ્પ કરે છે બધા એમને. અચ્છા, સૂત્ર શું થશે? એમાં દળ કોનું લેવાનું? કેપિટલ એમ કે સ્મોલ એમ? સ્મોલ એમ. અચ્છા, અને પ્રવેગ કોનો? દળનો કે જ્યાં બેઠા છો એ નિર્દેશ પ્રેમનો. ઓકે, કોઈ છે ત્યાં સુપરવાઇઝર છે? કોઈ છે જ નહીં? તો તમે બધા ભણો છો પાછા? સાચું? મારા ખોટા નો ખાતા હો. હું વ્યો જઈશ તમને તો બધા સાહેબો ભણાવી દે. મારે ઘરે હોય એનો વિચાર કરજો. ખોટું ન બોલતા. સાચું ભણો? પાક્કું? તો આ બી બ્લોક પર આ દિશામાં આભાસી બળ લાગે. હે સાહેબ, એ દિશા કેમ લઈ આવ્યા તમે? જો ને યાર, તું જ્યાંથી જોવે છો તારા નિર્દેશ પ્રેમનો પ્રવેગ, તું કઈ નિર્દેશ પ્રેમમાં? તો કે ઢોળાવ નામની નિર્દેશ પ્રેમમાં બેઠો છું, અથવા એ બ્લોક પર બેઠો છું. એમ સમજી લે, એ બ્લોક પર બેઠો છું. કે જે બ્લોક જમણી બાજુ પ્રવેગી ગતિ કરે છે તો આભાસી બળ ડાબી બાજુ ન આવે, કારણ કે તારા અજડત્વીય નિર્દેશ પ્રેમનો પ્રવેગ જમણી બાજુ છે તો આભાસી બળ ડાબી બાજુ. આભાસી બળનું સૂત્ર શું? તો કે તું કોના ઉપર લગાડે છે? બી બ્લોક ઉપર. તો બી નું દળ કેટલું? એમ. પ્રવેગ કોનો? તારી નિર્દેશ પ્રેમનો જ. કેટલો છે? એ. તો એમ આવી ગયું. હવે એમ ના બે ઘટક લ્યો. જો છોકરો, એમ ના બે ઘટક લ્યો. અચ્છા સાહેબ, આ તો એક્સ માં છે. એક્સ માં બે ઘટક મેં પહેલા કીધું કે લઈ શકાય છોકરા. અચ્છા જોવો તો આ ઢોળાવને સમાંતર આ બે વચ્ચે ટીટા હતો તો આ ટીટા જ થાય ને, કારણ કે આઈ નેગેટિવ એક્સ, આ તળિયું નેગેટિવ એક્સ. આ ઢોળાવ અને તળિયા વચ્ચે ટીટા હોય
તો આ રીતે જો તળિયાની દિશામાં જ છે ને ઢોળાવની દિશામાં થીટા, તો અહીંયા MA નો થીટાની નજીકનો ઘટક થાય MA cos થીટા અને સિવાયનો આ દિશાનો ઘટક થાય MA sin થીટા. અચ્છા, તમે ક્યાં જઈને બેઠા છો? તો કે ભાઈ ઢોળા ઉપર જઈને બેઠા, તો તમારી સાપેક્ષમાં બ્લોક સ્થિર છે કે ગતિમાં? અરે એ તો પ્રશ્નમાં લખીને આપ્યું છે કે સ્મોલ m દળનો બ્લોક કેપિટલ M દળ પર સ્થિર રહે, મીન્સ કે સ્થિર છે બરાબર. એટલે આપણે કહી શકીએ કે ઢોળાવને સમાંતર નીચેનું બળ બરાબર ઉપરનું બળ, એટલે આપણે લખી નાખીએ કે બી બ્લોક સ્થિર હોવાથી. હવે આમાં તમે XY બદલી શકો છો. આમાં તમે આને x અક્ષ કહી દો, આખી આને તમે આખાને x અક્ષ કહી દો. ચાલો કે આ ભાઈ તમારી માટે x અક્ષ થઈ ગયા. આને તમે x અક્ષ લઈ લેતા હો તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ. આપણે લખી નાખીએ ઉપરનું બળ બરાબર નીચેનું બળ. ચાલો તો આ દિશામાં કેટલું? MA cos થીટા ઉપર MA cos થીટા બરાબર નીચે કેટલું? MG sin થીટા. હાલો m કેન્સલ આઉટ, A બરાબર બોલો G tan થીટા. આવી ગયો સેમ જવાબ. સાહેબ હવે આમાં એ કન્ફ્યુઝ થયા કે ક્યારે લંબબળના ઘટકો લેવા અને સાહેબ ક્યારે MG ના ઘટકો લેવા, એનો જવાબ આપો. આપણે બધાનું અન્ડરસ્ટેન્ડિંગ છે. અહીંયા મેં એવું વિચાર્યું કે આ જમીન પરથી જોતા મને એટલી ખબર પડે કે કેપિટલ M નો જમણી બાજુ પ્રવેગ એ હોય તો સ્મોલ m નો જમણી બાજુ પ્રવેગ એ જ હોવો જોઈએ. અને સ્મોલ m પર જમણી બાજુ પ્રવેગ લાવવા માટે સ્મોલ m પર કંઈક બળ તો લાગતું હોવું જોઈએ ને. બળ વગર પ્રવેગ ક્યાંથી લાવો? એટલા માટે મેં આમ n લીધું અને n નો એક ઘટક લીધો n sin થીટા જમણી બાજુ, કે જેથી હું સમજી ગયો કે આ સ્મોલ m દળનો જમણી બાજુ જે એ પ્રવેગ આવ્યો એ લંબબળના ઘટક n sin થીટાને કારણે આવ્યો. એટલા માટે મેં અહીંયા n ના ઘટક લીધા. અહીંયા તમે જોવા જાઓ mg ના બે ઘટક લેત ને તો જે દિશામાં પ્રવેગ છે એ દિશામાં કે બળ આવે જ નહીં. અહીંયા તમે mg ના લીધે કેમ ખબર પડી? કારણ કે હવે હું અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવી ગયો. મેં તમને લિફ્ટમાં કરાવ્યું અને અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં હું અહીંથી બેઠા બેઠા જોઉં તો આ મારી સાપેક્ષે સ્થિર હોય. હવે ખરેખર mg નો એક ઘટક mg cos ને mg sin લીધો તો mg sin લીધો છોકરાઓ, આ દિશામાં બળ છે છતાંય મને તો આ સ્થિર જ દેખાય છે. મીન્સ કે એની વિરુદ્ધ દિશામાં બીજું એકાદું બળ હોવું જોઈએ. એટલે મેં ma લીધું, ma નો આ ઘટક ma cos કીધો ને ma sin કીધો, બે હરખા દીધા. ખબર પડી? ક્યારે લંબબળ લીધું, ક્યારે mg ના બે ઘટક લીધા, ઈ બી મેં એક્સપ્લેન કર્યું. એક્સપ્લેન કરીને પછી કેટલું મગજમાં ઉતરે છે એ તો દરેકનો પોતાનો રિસીવિંગ પાવર કેટલો છે, એના પાસ કાર્મિક એકાઉન્ટ કેવા છે, નાનપણથી એને ભણવામાં કેટલો ઇન્ટરેસ્ટ છે અને ઈશ્વરની ઈચ્છા શું છે. કારણ કે અમુક નક્કી કરીને બેઠા હોય કે હું ભણું તો મારા બાપના હમ છે, સાહેબની હું ઓકાત કે મને ભણાવી શકે, મને આવું અઘરું સમજાવી શકે, ના સમજાવી શકે. મારું એક જ કામ છે, બસ મારે માર્ક નથી આવતા એ કહેવાનું જ મારું કામ છે. તો હવે ભગવાનની જ ઈચ્છા ન હોય કે માણસ ભણે, કારણ કે એના પાસ કાર્મિક એકાઉન્ટ એવાનું હોય. તો ઈશ્વરની ઈચ્છાને તો હું કેમ ચેન્જ કરી શકું? ન કરી શકું ને. હવે આમાં બીજો પ્રશ્ન, આ તમારો એક જેઈ નીટ નો પીવાયક્યુ છે, આ બી એક પીવાયક્યુ છે. બીજો એક ક્વેશ્ચન કરાવું લ્યો ને, તમારી ક્યાં એવું રાખ્યું છે આપણે લંબબળ ગોતો. આ બે કેસ નહીં, કેસ એક જ છે, બે અલગ અલગ રીતે ગણ્યો. આ સીધો હવે યાદ જ રાખી લેવાનું કે એક બ્લોક એની ઉપર બીજો બ્લોક, બે સપાટી લીસી અને એની સાપેક્ષે બી સ્થિર, સીધો એ બરાબર જી tan થીટા, સીધો જવાબ આપવાનો આવે, ગણવાનો જ હોય હંમેશા. લંબબળ મેળવો, લંબબળ ગોતો. તો લંબબળ બે રીતે થાય, હું ગમે એક રીતે કરાવું જ છોકરા, જવાબ બે રીતે આવવાનો છે લંબબળ. ચાલો આટલામાં ગોતી નાખીએ આપણે લંબબળ. લંબબળ મને પૂછ્યું છે n, તો ચાલો તો ભાઈ n ગયું, n લંબબળ n આર્યું અહીંયા છે. ગમે એક તમે જો અહીંયા લંબબળ માટે હું ન કહું છોકરો, ગમે ત્યાં કિંમત મૂકો તમે તારે. જો તો પહેલા ઇક્વેશનમાં કિંમત મૂકું તો હાલે, બીજામાં સીધું મળી જાય mg upon cos થીટા, પણ છતાં હું ઘાણી કરવા માટે પહેલામાં મૂકું છું, ખાલી ઘાણી કરવા, તમને સારું સમજાય ને એટલે.
બરાબર એમ એ બરાબર હું ન લખી શકું છોકરો, એ બરાબર ન લખી શકું જી ટેન થીટા. તો જો તો છોકરાઓ એન ને કરતા બનાવો. ટેન થીટા એટલે ન લખાય છોકરાઓ, સાઇન અપોન કોસ, સાઇન સાઇન ઉડી ગયા, એન બરાબર mg અપોન કોસ થીટા. લે સાહેબ, હા તો સીધું આવતું હતું વાય માં, આ રહ્યું સાચું આવતું જ હતું તમારું, એન બરાબર mg અપોન કોસ થીટા લંબ. અહીંયા તમે જોઈ લો તમ તારે, અહીંયા સાહેબ અહીંયા નથી થતું, જો અહીંયા કેમ થશે? અરે થાય જ તેને બકા. તું જો આ શું કે છે આપણને, તો કે તારે શું જોતું છે, લંબળ એન જોતું છે. હાલ તો લંબળ એન માટે તું એક કામ કર, આ જવાબ આવી ગયો આપણો. મૂવ કરાવવાનો છે કેમ? હા હા, જવાબ આવી ગયો. અહીંથી તને પૂરું કરી દો એ વાત કે ભાઈ અહીંયા આ દિશામાં, આને તે એક્સ કીધી હતી ને, આને એક્સ કહી દે, અને વાય કહી દે, તો એન બરાબર ઉપરનું બળ બરાબર નીચેનું બળ. હું આવ્યું એક તો mg cos થીટા થયું પ્લસ ma sin થીટા થયું. એ નહીં રાખવાનો, એ બરાબર તો g tan થીટા થવાનું જ છે, તો mg cos થીટા પ્લસ m એની જગ્યાએ મૂક g tan થીટા, tan થીટા એટલે શું થવાનું બકા? sin થીટા અપોન cos થીટા. એક sin થીટા ઓલરેડી ત્યાં છે જ, એક sin થીટા છે જ, જોઈ લે. એટલે મેં અહીંયા એની જગ્યાએ લખ્યું g tan થીટા sin અપોન cos ઇન્ટુ sin. ચલ mg ને કોમન લઈ લે, cos ને અહીંયા ગુણાવ તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અપોન cos થીટા, sin સ્ક્વેર થીટા અપોન sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 mg અપોન cos થીટા. લા ખબર પડી ભાઈ? જો જવાબો તો છે ને આવી જ જાય, જવાબ લાવવા કરતા તમે વસ્તુને સમજો કે ક્યારે મારે આભાસી બળ લેવું જોઈએ, ક્યારે ન લેવું જોઈએ, એ વસ્તુ વધારે કામની છે. હવે હું એક ઓર ક્વેશ્ચન કરાવું મસ્ત મજાનો. હજી એક્ઝામ્પલ, એક આવી રીતની કાર છે છોકરાઓ, કાર. અગેન હું અહીંયા ડ્રો કરું છું. આવી રીતની એક કાર છે, અને કાર એ જેટલા પ્રવેગથી પ્રવેગિત ગતિ કરે છે. કાર છે, બધાય આપણે ટૂંકમાં ગાડી શરૂ કરીએ એટલે પછી બધા આગળ ખબર છે આપણા દરેકની કારની અંદર ખાસ ઓલા કાચની નીચે ઓલા હનુમાન દાદા લટકાતા હોય ને એકાદા ભગવાનને લટકાય હોય ને એવું કંઈક હોય. એટલે હું એવું કહું છું કે કોઈ એક પદાર્થ છે ને, એ ટૂંકમાં દોરી છે ને, દોરી સાથે એમ દળનો પદાર્થ આવી રીતના લટકી રહ્યો છે. આમાં આવી રીતના દોરી છે, દોરતા નહીં હો તમે, દોરી ન દોરતા, હું પછી જવા દઈએ કહીશ, તમને જવા દઈએ એટલે આ પદાર્થ આમ લટકે છે. પણ આ સિચ્યુએશન ક્યારે છે ખબર છે? જ્યારે કાર સ્થિર છે. કાર જેવી પ્રવેગી ગતિ કરે ને એટલે દોરીની સિચ્યુએશન કંઈક આવી બની જાય છે. દોરીની સિચ્યુએશન હું દેખાડું ને એમ થઈ જશે, જોજો. આ ઓકે, અને ઓલી દોરી તમારી આમ વહી ગઈ, તમારું ડોહું, અને અહીંયા ઓલો એમ દળનો પદાર્થ. યસ, હવે દોરી શકો તમે. આ થીટા ખૂણે વહી ગઈ, ઓલો એમ દળનો પદાર્થ હતો. હવે આ જે છે છોકરાઓ, આ પદાર્થ કારની સાપેક્ષે સ્થિર છે. ટૂંકમાં કાર આમે જતી હોય ને તો આ થીટા ખૂણે જઈને સ્થિર છે, તો અહીંયા થીટા મેળવો. મારે થીટા ગોતવાનો છે અહીંયા. ટૂંકમાં પહેલા આમ સમજી લ્યો, પહેલા ઓલી દોરી આમ સીધી પદાર્થ આમ જ હતો. જેવી કાર આગળ ગઈ ને એટલે દોરી આમ થઈ ગઈ ને શિરોલંબ સાથે થીટા કોણે વહી ગઈ, તો મારે થીટા ગોતવાનો છે. હવે આપણે બહારથી જોતા નહીં, મેં લખ્યું છે પદાર્થ કારની સાપેક્ષે સ્થિર છે. કાર કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ. અજડત્વીય નિર્દેશ પ્રેમ થઈ ગઈ.
તમે કારની અંદર હો એટલે સાહેબ આને જડત્વીયથી ન થાય ને. એકેય પ્રોબ્લેમ એવો નથી કે જે જડત્વીયથી ન થાય. મેં પહેલા કીધું કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ ટૂંકમાં આભાસી બળ આપણે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં લેવાનું છે. અને આભાસી બળ વગર બધા પ્રોબ્લેમ થવાના જ છે. તો કેમ થશું સમજાવું તમને હમણાં. પહેલા અહીંયા મેં લખ્યું છે કે આ જે પદાર્થ છે પદાર્થ કારની સાપેક્ષે સ્થિર. કયો? આ પદાર્થ એમ દળ. ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ, સોલ્યુશન જોઈએ. તો હવે થાય શું છોકરાઓ કે આપણે પહેલા આખે આખો ક્યાંથી કરીએ છીએ? કારની અંદરથી. આ ઓબ્ઝર્વર અહીંયા ક્યાંક છે, હું O1 માટે કરું છું. O1 માટે, O1 માટે હાલો O1 માટે આર્યો પદાર્થ છોકરાઓ જો તો તમે આમ જે સિચ્યુએશન આખી, આ ડોટેડ લાઈન, આ તમારી દોરી, અહીંયા એમ દળનો પદાર્થ. તો તમે વિચાર કરો છોકરાઓ, નીચે તો ગુરુત્વાકર્ષી બળ mg લાગે લાગે ને લાગે. આ mg થી જાય એટલે અહીંયા દોરીમાં દોરી તરફ દોરી ખેંચવાનું જ કામ કરે, એ પુલિંગ કરે, પુશ ન કરે દોરી કોઈ, એટલે ટી આવી ગયું. અચ્છા આ થીટા છે છોકરાઓ, તો જોવો તો જીઓમેટ્રી ભૂમિતિ પરથી આ થીટા, તો આ થીટા જ થાય ને. તો તણાવ બળનો આ ઘટક આવી જાય ટી કોસ, આ આવી જાય ટી સાઇન. ઓકે હવે તું કોની સાપેક્ષે કરે છે? O1 માટે. O1 ક્યાં છે? કારની અંદર. કારની અંદર છે એટલે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં છે. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં હોય તો તારે એક એક્સ્ટ્રા બળ વિચારવું પડે, કારણ કે ન્યૂટનની ગતિના નિયમોનું પાલન કરાવવા માટે. કયું બળ? આભાસી બળ. હે સાહેબ આભાસી બળની દિશા ક્યાં હોય? તું જે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં ઊભો છું એના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. મીન્સ કે આ દિશામાં આભાસી બળ લાગવાનું, અહીંયા દિશામાં આભાસી બળ લાગશે. તારો પ્રવેગ જો જમણી બાજુ આભાસી બળ વિરુદ્ધ. દળ કોનું? જેની ઉપર તું આભાસી બળ લગાડે છે એનું દળ ઇન્ટુ પ્રવેગ. અચ્છા કીધું જ છે પદાર્થ કારની સાપેક્ષે સ્થિર, એટલે તારી સાપેક્ષે સ્થિર, અને આ સ્થિર છે. સ્થિર હોય તો સિમ્પલ, ઉપરનું બળ બરાબર નીચેનું બળ, ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ. જમણી બાજુ છે ટી સાઇન થીટા બરાબર ma, જમણી બાજુનું બળ બરાબર ડાબી બાજુનું બળ, ઉપરનું બળ બરાબર નીચેનું બળ, એટલે કે ટી કોસ થીટા બરાબર mg. બે નો ગુણોત્તર લ્યો ચલો ભાઈ, તો ટી ગયા mm ગયા, અગેન a બરાબર g tan થીટા આવ્યું. સાહેબ આ તો ઓલું ના ના, ભલે જવાબ બે ના ભલે સરખા એવા હોય, બે કેસ જુદા જુદા છે. અલ્લા ખબર પડી ભાઈ, પાક્કું મેં કેમ કર્યું, તણાવ બળની દિશા કઈ દિશામાં લીધી, શું થયું, બધાને ક્લેરિટી આવી. તમે જો હું તમને એ સમજાવતો હતો કે જો તમે આભાસી બળથી ગણવા ગયા કેવા પ્રોબ્લેમ ફટાફટ થાય છે. હવે આ જ વસ્તુ અન્ડરસ્ટેન્ડિંગ હું તમને જમીન પરથી આપું છું. ટ્રાય કરજો, સમજાય એને વેરી ગુડ, કારણ કે એક તમારું લેવલ જોશે એની માટે સમજવા માટે. એટલે અહીંયા શાંતિથી એફર્ટ આપજો પૂરા. ચલો હવે હું આનું આ ડિસ્કશન તમને એમ કહું છું કે અહીંથી કરીએ આપણે. આ કોઈક ઓબ્ઝર્વર કરે છે જમીન પર O2 માટે. O2 માટે હવે O2 ક્યાં છે? જમીન પર છે. હવે તમારે એમાં વિચારવાનું આવે છોકરાઓ કે આ O2 માટે એટલે જમીન માટે, ટૂંકમાં જડત્વીય નિર્દેશ ફ્રેમ, જેમાં ન્યૂટનના નિયમોનું પાલન થાય, જડતાનું પાલન થાય. હવે આ O2 માટે આપણે જોવા જઈએ તો એને શું લાગશે કે આ એમ દળનો પદાર્થ કારની હારવાર જ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. એ એમ વિચારશે કે ભાઈ આ M2 દળનો પદાર્થ છે, હે M2 દળનો પદાર્થ એ જેટલા પ્રવેગથી આગળ જાય, મીન્સ કે M2 દળના પદાર્થમાં જમણી બાજુ પ્રવેગ છે, એ પ્રવેગ આવ્યો ક્યાંથી? એની ઉપર ક્યાંક બળ તો હોવું જ જોઈએ, તો જ પ્રવેગ આવે. એટલે તરત એને વિચારવું, સમજવું પડે ઠીક આ દિશામાં ટી હશે, આ થીટા હશે, તો આ થીટા થતું હશે, ટી ના બે ઘટક તણાવ બળના, ટી કોસ ટી સાઇન. અચ્છા 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 અચ્છા,
આ કારનો જમણી બાજુનો જે પ્રવેગ છે ઈ એમ દળનો જમણી બાજુનો પ્રવેગ છે અને એમ દળની અંદર જમણી બાજુ પ્રવેગ આવવા માટે આ એમ દળની અંદર જમણી બાજુ પ્રવેગ આવવા માટે ટી સાઇન થીટા રિસ્પોન્સિબલ છે. બળ જ થયું ને, તણાવ બળ જ થયું ને. તો એક્સ દિશામાં સિગ્મા એફ બરાબર એમ એ કરું તો નો વેગું ટી સાઇન થીટા બરાબર એમ એ. અને વાય દિશામાં છોકરાઓ સંતુલન છે. વાય દિશામાં તો બધું સ્થિર છે. વાય દિશા માટે સિગ્મા એફ બરાબર 0 કરું તો ટી કોસ થીટા બરાબર mg થઈ જાય. લ્યો સાદરું એનું જેવું છું. અહીંયા તમે લખી નાખવું જોઈએ કે ભાઈ સ્મોલ એમ દળનો પ્રવેગ બી જમણી બાજુ છે. ઈ પ્રવેગ આવ્યો હાલો કાર માટે તો બરાબર છે, એની ઉપર આપણે એન્જિન વડે બળ લાગતું હશે, બટ જે સ્મોલ એમ દળનો પદાર્થ છે એનોય પ્રવેગ છે તો એકાદો બળ તો કે ભાઈ તણાવ બળનો ટી સાઇન થીટા વાળો ઘટક ઈ સ્મોલ એમ ને એ જેટલા પ્રવેગથી જમણી બાજુ આગળ લઈ જાય છે. એ રેડી પક્કો મોરબી ઓલા માતાજી બી ગ્રુપ નો ક્લાસ. હવે એક લાસ્ટ ક્વેશ્ચન, આ એડવાન્સમાં એક વખત આવી ગયો, મેઇન્સમાં એક વખત આવી ગયો, મસ્ત ક્વેશ્ચન છે, બરાબર સમજજો. એક આવી રીતનો શેપ હું લઉં છું, ચાલો જો કે 12:50 થઈ ગઈ છે, જવા દો ને. હે બધા એમ જ અંદર કહેતા હોય હા 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 બરાબર છે, પૂરું કરી દો, ફટાફટ પૂરું કરી દો એટલે અમે જમવા ભેગા થઈએ, એમ અમે જમી શકીએ. થોડુંક લેન્ધી છે, 1:05 જેવું થઈ જશે. 12:48 થઈ, 12:50, 12:50 થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, જવા દો, કાલે રાખશું બરાબર નેક્સ્ટ લેક્ચરમાં. એ ભાઈ હોમવર્ક લખો હોય એ એવન ઓલો તો ઊભો થઈને ભાગી ગયો, થોડાક ક્વેશ્ચન તો કરવાના જ છે. હાલો હોમવર્ક લખી નાખો. આજ તો હોમવર્ક અલગ રીતે લાવ્યો છું. હોમવર્કમાં કયા કયા ક્વેશ્ચન કરવાના છે? 5-6 જ છે. આ બોર્ડ વર્ક તો આખું કરવાનું જો, આનથી જ કામ થશે તમારું. ટોપિક નંબર 12 માં, ટોપિક 12 ના 35, 36, 37, 22, 23, 12 અને 17 આટલા હોમવર્કમાં